આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને આપ સાંભળી રહ્યા છો યુવાણી. મારી કરિયરની શરૂઆત કંઈક આ રીતે થઈ હતી. આકાશવાણીમાં આ ટોનમાં બોલતા જેની પાસેથી શીખવા મળ્યું તે જ વ્યક્તિત્વ સાથે જ્યારે એક એવોર્ડ ફંક્શનમાં મંચ અને સ્ક્રીન શેર કરવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે એ મારા લખાયેલા અને બોલાયેલા શબ્દ માટે સુખદ ક્ષણ હતી. આજે એ જ વ્યક્તિત્વ સાથે પોડકાસ્ટ કરવો છે. બિયોન્ડ બાઉન્ડ્રીઝ વિથ જીતુ બાંધણિયાની આપણી આ સિરીઝમાં આજે આપણે જેમને મળવાના છીએ તેમના શબ્દનું સન્માન સરકારશ્રીએ પદ્મશ્રીથી પોંખણા કરીને કર્યું છે. તો આવો મળીએ અને શબ્દના સાનિધ્યથી કઈ રીતે સફળતાના આકાશમાં ઉડી શકાય, સફળતા મેળવી શકાય એ જાણવાનો એક પ્રયાસ કરીએ. મળીએ પદ્મશ્રી કવિ તુષાર શુક્લને. નમસ્કાર સર, પદ્મશ્રીનો ખિતાબ મળ્યો છે એ જ્યારે પહેલી વખત ખબર પડી ત્યારે કઈ લાગણી તમે વ્યક્ત કરી હતી? આમ બહુ હળવાશથી કહું તો અમે પ્રવાસમાં હતા એટલે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં પ્રવેશ હજુ કર્યો જ તો અને આ સંદેશો મળ્યો. પહેલાં થોડી વખત દ્વિધા પણ હતું કે ભાઈ જાતભાતના ટેલિફોન આવતા હોય તો આપણે રિસીવ ના કરવા, એટલે છોકરાઓની પણ એવી સૂચના, એટલે મેં થોડુંક વખત ન કર્યા રિસીવ. પછી એમ થયું કે હું કન્ફર્મ કર્યું, મેં કહ્યું આવો નંબર છે ને, તો કે આ લઈ તો લો, તમારે કદાચ દિલ્હીનો આ વિભાગમાંથી ફોન હોય. એટલે મેં ફોન રિસીવ કર્યો અને એમણે મને કહ્યું કે આવું છે અને હજુ રાત્રે ઓફિશિયલી ડિક્લેર થાય ત્યાર પછી તમારે કોઈને કહેવું હોય તો કહેજો. એટલે મેં બહુ આમ મજા એવી હતી કે આખું કુટુંબ જોડે હતું, સમાચાર આવી ચૂકેલા હતા, મારે સંયમ જાળવવાનો હતો કે ક્યારે સાંજ પડે ને બધાને હું કહું. પણ સરસ સમય રહ્યો, પ્રસન્નતા હતી. સ્વાભાવિક છે કે આટલા વર્ષોનું કામ છે એના તરફ ધ્યાન ગયું છે, એનાથી વધારે હરખ બીજો તો શું હોઈ શકે. પણ સાંજે પછી બધાએ સાથે મળીને એકદમ ઉલ્લાસથી એની ઉજવણી કરી. એટલે પૂરેપૂરી પ્રસન્નતા. આ સન્માનના સ્વીકારમાં આદર પણ છે, મારા માટેનો સ્નેહ, કારણ કે ઘણા બધાને એવું પણ હતું કે આપણા તુષારભાઈ, એટલે એ મને એ અનુભવ પણ બહુ સંતર્પક લાગ્યો. આને શબ્દનું સન્માન આ કહી શકાય. તમારા માટે શબ્દ એટલે શું સાહેબ? મારા માટે શબ્દ છે ને એ મારી જે કંઈ ભીતર ચાલે છે ને એની અભિવ્યક્તિ છે. આપણી લોકબોલીમાં છે શબ્દ, શબ્દનો મહિમા જુદો છે, એના અજવાળા જુદા છે. શબ્દ એ થોડોક પ્રાથમિક છે શબ્દની સરખામણીએ, પણ આપણી તો મર્યાદા શબ્દની જ છે. શબ્દ સુધી તો હજુ કાંઈ પહોંચાડે એવું છે નહીં. મને લાગે છે બીજા ત્રીજા આટામાં પહોંચાય તો બહુ સારું. પણ એ શબ્દ મને વ્યક્ત થવામાં મદદ કરે છે. બધું જ વ્યક્ત નથી થઈ શકતું શબ્દથી, પણ જ્યાં ક્યાંક મને જરૂરી લાગ્યું કે મારે કંઈક કહેવું છે કે લખવું છે, ત્યાં શબ્દ મને કામ લાગ્યો છે. હું વિદ્યાર્થીઓને ભણાવું જર્નાલિઝમના અથવા તો રેડિયો જોકી, તો એમને હંમેશા એમ કહું છું કે હું શબ્દોને વાપરતો નથી, ઉપયોગમાં લઉં છું. વાહ વાહ વાહ. એટલે મારે જ્યારે જેની જરૂર હોય એ શબ્દ મારી બાજુમાં ઊભો હોય છે. હું તમે જે ભણાવવાની વાત કરી, જર્નલિઝમના સ્ટુડન્ટ તરીકે તમારી પાસે ભણ્યો છું. આકાશવાણીના યુવાણી વિભાગમાં જ્યારે મેં કામ કર્યું ત્યારે તમારી પાસે ભણ્યો છું. તમે જ્યારે બોલતા હોય ને ત્યારે અમે એક એક શબ્દ ઉપર ધ્યાન આપતા કે સર કેટલું સરળતાથી સહજતાથી બોલી રહ્યા છે. શબ્દ પર પકડ આવે એ પછી આ સહજતા અને સરળતા કેવી રીતે આવતી હોય છે? એ જ સંતુલનનો મુદ્દો છે, સ્વવિવેકનો મુદ્દો છે. કારણ કે જેવું તમને એમ લાગે કે આ કશાક ઉપર મારી હવે હથોટી છે, એટલે સ્વાભાવિક છે કે એક પેલો અંદર એક
પ્રકારે જે આત્મવિશ્વાસ જાગે એને જો સાચવો નહીં તો એ થોડો અહંકારમાં પણ ફેરવાય, અને એવું થાય ને એ વખતે પછી જરાક સંતુલન નથી સચવાતું, એને પછી સહજ નથી રહેવાતું. મને એ બાબતમાં બહુ સરળતા રહી. હું એક સાહિત્યકાર સર્જકના પુત્ર તરીકે જન્મ્યો. દુર્ગેશ શુક્લ, મારી મા વસંતબેન શુક્લ, શિક્ષણના ક્ષેત્રમાં અમારે ત્યાં શબ્દનો મહિમા પહેલેથી, ચારે બાજુ સમર્થ સાહિત્યકારોના પુસ્તકો, એની વચ્ચે મોટો થયો, એ વાંચ્યું ખૂબ. એટલે મને ખબર હતી કે આપણા કરતાં આ શબ્દને જેમણે વધારે સરસ રીતે સેવ્યો છે અને અદ્ભુત પરિણામો જેમણે મેળવ્યા છે એવા ઘણા છે. આપણે તો હજુ શરૂઆત કરીએ છીએ. એટલે સહજ રહેવું મારા માટે બહુ સહજ રહ્યું, અને અત્યાર સુધી છે. ઘણા લોકોને એમ લાગે છે કે તમે આવું જે કઈ રીતે બોલો છો ને એ બધું કદાચ કેમેરા સામે કે માઇક્રોફોન સામે એમ બોલતા હશો, પણ એવું નથી. હું ઘરમાંય આમ જ બોલું છું. મોટે ભાગે બહુ ઊંચા સ્વરે બોલતો નથી. રાજેન્દ્ર શુક્લ કહે છે હું કદી ઊંચા સ્વરે બોલું નહીં, સહેજ જો નજદીક આવે તો કહું. એટલે હું મારો પ્રયત્ન નજીક આવવાનો, નજીક લાવવાનો, નજીક જવાનો, એટલે કે મારા વિચારને, મારી સંવેદનાને તમે સારી રીતે સમજી શકો એવો રહ્યો છે. અને એમાં કદી એમ અકારણ ઉશ્કેરાટ નથી. પણ સાથે સાથે હું પણ માણસ છું, અને હું ઝાલાવાડી અવદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ છું, એટલે મિજાજ તો ઝાલાવાડનો છે. એટલે બીજી શૈલીઓ સાથે કંઈ વિરોધ નથી. એટલે ન જરૂર પડે ત્યાં સુધી આપણા ભાથામાં રહેલા બાણનો ઉપયોગ ન કરવો. પણ એમ લાગે કે હવે અનિવાર્ય છે, શિશુપાળે પૂરા કર્યા તો પછી એ રંગ પણ આવે. અને સંચાલનના ક્ષેત્રમાં મંચ ઉપર જ્યારે આપણે હોઈએ ત્યારે સામે જાતભાતના શ્રોતાઓ હોય, અને ક્યારેક એ પ્રકારના કોઈના વાણી વર્તન સામે મુકાવાનું થાય. હું તો કાર્યક્રમનું સંકલન કરતો હું, એટલે બીજા કલાકારને મારે રજૂ કરવાના હોય, એટલે એની રજૂઆતનું વાતાવરણ બગડે, એને થોડો હતોત્સાહ કરે એવું કંઈ હોય તો એવી વખતે હું પછી આમ ભાથા તરફ હાથ લાંબો કરું ખરો. એટલે એ ઝાલાવાડનું પાણી ત્યારે જોવા મળે ખરું. બેઝિકલી હું જન્મે ઝાલાવાડી છું, કર્મ માટે બહાર નીકળ્યો છું. પણ જે તમે સરસ વાત કરી સંતુલનની, જે શબ્દ બોલાય, જે લખાય એ જ જીવાય. તમે કહ્યું કે હું ઘરમાં આવો જ છું. સાહેબ, મારે સંતુલન, બેલેન્સની વાત સમજવી છે બે રીતે. મેં કવિ તુષાર શુક્લને કુર્તામાં જોયા છે અને જીન્સમાં પણ જોયા છે. તમે કહેતા હોવ છો કે કવિતા એ મારા જીન્સમાં છે, મારા આ કુર્તા પર તમે ન જાઓ. પણ બે સમયગાળાને તમે જીવ્યા છો, બહુ જ બધું પરિવર્તન આવી ચૂક્યું છે. બંને સમયનું બેલેન્સ કઈ રીતે કર્યું? મોકળા મનને કારણે. મારામાં સ્વીકાર છે. અમે જ્યારે એવું ઓછું છે, એવું ઓછું છે, અને એવું બહુ આવવા નથી દીધું. અને એવું જ્યારે ક્યારેક મનમાં જાગ્યું હશે ત્યારે ઘરમાં દીકરો છે જ એ સ્પષ્ટપણે એમ કે તમે એમ કર્યું હશે પણ અમે એમ નથી કરતા, અને એનું દૃષ્ટિકોણ મૂકે. એટલે એવું બહુ મનમાં ફૂલ્યું ફાલ્યું પણ નથી. પણ સંતુલન એ રીતે કે પેલે મોકળા મને હું દરેકની પ્રતિભાને જોવાનું મારું મન ખુલ્લું છે. હું કાર્યક્રમોમાં હવે પોતે બહુ ઓછા કાર્યક્રમ કરું, પસંદગીના ત્યારે પણ કરતો તો હવે તો એ પસંદગી પણ થોડી વધારે એવી કરી દીધી છે કે જે હું બધે ઠેકાણે આપણે મંચ ઉપર ન હોઈએ તો જેટલી વખત જ્યાં જ્યાં ઢોલ વાગે ત્યાં આપણે પહોંચી જવું એવું નહીં. પણ હું બીજી કલાઓની પ્રસ્તુતિઓ જોવા પણ એટલા જ આનંદથી જાઉં. હવે હું ગીત કવિતા લખું, સાહિત્યનું વાતો કરું તો કંઈ સિનેમાનો છોછ ના હોય મને. મેં તો સિનેમા માટે ગીતોય આટલા બધા લખ્યા છે. એટલે સિનેમાના ગીતો ગવાતા હોય તો એ કાર્યક્રમમાં હું જોઉં. હું ચિત્રોના પ્રદર્શન જોવા જાઉં, શિલ્પ જોવા જાઉં, સરસ નર્તન હોય તો એમાંય જાઉં. એટલે નવી પ્રતિભા એ કોઈ પણ ક્ષેત્રમાં આવતી જ હોય. અને આપણે ભાગે જ્યારે એવા બે સમયખંડને જોવાની તક રહી, આપણને એનો લાભો મળ્યો, અને એમાંનું કેટલુંક ઉત્તમ જોવા, જાણવા અને બહુ નિકટથી સંવેદવા મળ્યું. એટલે એ બધાએ મને બહુ મદદ કરી છે. એટલે આ સંતુલન જે જળવાયું છે ને એ પેલા સ્વીકારમાંથી જન્મ્યું છે. સ્વીકાર કેટલો જરૂરી
જ્યારે બે પેઢી વચ્ચે જે અત્યારે જનરેશન ગેપ આ શબ્દ બહુ વપરાતો હોય છે, ઘણા મોટિવેશનલ સ્પીકર વાત કરતા હોય છે કે આ જનરેશન ગેપના કારણે આવું થઈ રહ્યું છે. સાહેબ, જનરેશન ગેપ ન આવે અને જીવન બંને પેઢી અથવા તો પરિવાર બહુ જ સરળ રીતે જીવી શકે, એના માટે સ્વીકારભાવ કેટલો જરૂરી? સ્વીકાર વગર એ શક્ય જ નથી. તમે સર્વનો સમાસ શું એમ જ્યારે રાજેન્દ્રભાઈ કહે છે ત્યારે એ વસ્તુ છે કે આ નહીં અથવા તો આ તો આમ જ અથવા તો આ કશું નહીં પણ જે હું કહું છું તે એવું થાય તો મુશ્કેલ થાય. અમે સંયુક્ત કુટુંબના માં ઉછર્યા છીએ, મોટા છીએ અને હજુ તો રહીએ છીએ બધા છોકરા. એક જ ઘર જ એવી રીતે બાંધી દીધું છે કે જેમાં બધા ભાઈ બહેન અને કુટુંબ રહીએ છીએ. તે એ સ્વીકાર છે ને એમાં એટલી મજા આવે છે. અહીંયા અમે કારેલાનું શાક બનાવ્યું હોય ને ન ભાવતું હોય તો ભાભીના ઘરેથી છે કે નવું બટાકાની ચિપ્સ હોય તો એ પાછી ઉપર આવતી રહે. અમે લિફ્ટમાં એટલે જ ખુરશી મૂકી છે, અમારા બેસવા માટે નથી. આ જુદી જુદી થાળીને વાટકા ભરાઈને જે આવજા કરે. અને એમાં અમે કપરો કાળ જે કોરોના જેવો એ પણ અમે એમાં પસાર કરી શક્યા. એટલે પણ તમે જેવો કોઈ વસ્તુનો આગ્રહ રાખો ને, હોય આપણા મૂલ્યો હોય એની સાથે સમાધાન કરી દેવું ને નવી પેઢીને એટલા બધા અનુકૂળ થવા માંડવું, એકદમ કેમ છે દોસ્ત કરીને ખભે હાથ મૂકી દેવો, એવું મારા સ્વભાવમાં પણ નથી. એટલે એવું ન કરું. પણ હું ચોક્કસ તમને સાંભળું, તમારી રજૂઆતમાં મને રસ પડે, જુદા દૃષ્ટિકોણથી કોઈ વાત હોય તો કેટલીક વખત આપણી પાસે માહિતી ન હોય એવું બને. હવે તો એટલું ઝડપથી એટલું બધું બદલાય છે, આટલું બધું વાંચવું, વિચારવું, સમજવું, ટેકનોલોજીનું જ્ઞાન એ મારામાં છે નહીં ને એટલી બધી કંઈ શક્તિ એ નથી. એ તરફનું એવું કંઈ બહુ આપણું રુઝાન પણ નથી. એટલે જેટલામાં હું ઉછર્યો મોટો થયો એમાં થોડું ઘણું જે ઉમેરાણું એ. પણ હવેના જે કંઈક વિચારો છે એમની પાસે એમના પ્રશ્નો છે. અને આ પેઢી જનરેશન ગેપ એમ કરીને કાઢી નાખવાને બદલે આ ગેપને કેવી રીતે ઓળખી શકાય, ભરવો હશે તો પહેલાં ઓળખવો પડશે. એ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને હું થોડુંક દાખલા તરીકે માતૃભાષા વિશેનો મારો આગ્રહ અને નવી પેઢી પાસે અન્ય ભાષા માટેની પ્રીતિ અને ખાસ તો એની એમને જરૂરિયાત લાગે છે એટલે એ પણ ખરું. હવે એટલા માત્રથી હું એક આખી પેઢીને બાજુએ મૂકી દઉં એવું તો ન ચાલે. એને બદલે હું એમની સાથે રહું, ફરું, સમજું, એ લોકો વાત કરે છે, કયા મુદ્દા ઉપર શું વિચારે છે. ક્યારેક એવા કાર્યક્રમોમાં જવાનું થાય ત્યારે હું જોઉં કે એવું તો નથી, આ લોકો કંઈ આપણે માનીએ છીએ એવા બેદરકાર કે બેપરવા છોકરાઓ નથી. એ લોકો આનાથી ગંભીરતાથી વિચારે છે આ બધા મુદ્દા વિશે. માત્ર આપણે શાંતિથી બેસીને એમને સાંભળતા નથી. હું હમણાં એક વિજ્ઞાન મેળામાં ગયો અને નાના બાળકો અને સ્વાભાવિક રીતે અંગ્રેજી માધ્યમના બાળકો એટલે એમણે અંગ્રેજીમાં દરેક પ્રોજેક્ટ પાસે હું જઈને ટેબલ પર ઊભો રહું તો એ એમને જેમ શીખવાડ્યું હશે એમ શિસ્તથી પોતાની આખી વાત સમજાવે. મને એમાં તો ચાલો એમ આપણે માનીએ કે એમણે તૈયારી કરી લીધી એટલે એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ એમની જે અભિવ્યક્ત થવાની શૈલી હતી આપણી ભાષામાં સ્કિલ ઓફ કોમ્યુનિકેશન, એ મને બહુ ગમી ગઈ. આ છોકરાઓ બહુ આત્મવિશ્વાસથી વાત કરે છે. ભલે એમણે જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે એની વાત કરવાના છે એટલે એમણે ઘરકામ કર્યું છે પણ ઘરકામ બરોબર કર્યું. એટલે જ્યારે મૂકે છે ત્યારે જરાય તતપપ કર્યા વગર સરસ રીતે. પછી મેં એક બે જણને તો રોકીને પૂછ્યું પણ ખરું કે તને પણ ગુજરાતી આવડે? તો એણે કીધું હા. અને ગુજરાતીમાં વાત શરૂ કરી. મજાની વાત એ હતી કે મેળામાં મમ્મી પપ્પા તો છોકરાઓને લઈને આવ્યા જ હતા પ્રોજેક્ટ્સની સાથે, પણ ઘણા બધા વડીલો હતા, દાદા દાદી ને નાના નાની એ બધા આવેલા આ છોકરાઓને લઈને. એટલે એમની સાથેના કોમ્યુનિકેશનમાં ગુજરાતી એમને હાથોગું હતું કે દાદા દાદી અત્યારે હું કહું ત્યારે હું દાદા દાદીના વય જૂથમાં આવું તો મને કંઈ અંગ્રેજી નથી આવડતું એવું નથી. એટલે એ દાદા દાદીઓ પણ સુશિક્ષિત છે પણ ગુજરાતી આપણને બધાને રોજનો અનુકૂળ છે, માતૃભાષા છે. તો એ છોકરાઓ એ પણ ઉપયોગમાં લે છે. એટલે એમની બૌદ્ધિકતાને પણ પડકારવા શંકાથી જોવા જેવી નથી અને ગુજરાતી કાલ સવારે નહીં ટકે એવો ભય પણ રાખવાની જરૂર નથી. એટલે જ હવે અમે એટલું કહેતા થઈ ગયા કે ઘરમાં ગુજરાતી બોલો, બસ એટલું કરો ને તો ઘણું છે. તમે જે વાત કરી કે નાના બાળકોને મળવાનું થયું,
મારી ડોટર સાથે વાત થતી હતી આપણા પોડકાસ્ટ માટેની. એટલે મને એવું કહ્યું એણે કે ભાઈ હું નાની હતી ને ત્યારે પપ્પા મને એવું હતું કે હું મતલબ એમને ગુરુદેવ ટાગોર કવિવર ટાગોર જ યાદ આવે જ્યારે તુષાર શુક્લ સાહેબને યાદ કરે ત્યારે. આવી કમ્પેરિઝન ક્યાંક ગયા હોય ને કોઈ કે તમને કહ્યું હોય આવો બનાવ બનેલો? એટલે હવે આમાં હું કહું એટલે પછી સ્વાભાવિક છે કે તમને એમ પણ થાય કે પણ થયા હોય અનુભવ તો સ્વીકારવા જોઈએ. એટલે ઘણીવાર એવું થાય છે, ઘણાને એવું લાગે છે. હું દાઢી ટ્રીમ કરાવી દઉં ને તો પણ મૂંઝવણ થાય છે. તો એમ થાય કે ટાગોરે દાઢી ઓછી કરી દીધી, પણ મેં ટાગોર જેટલી લાંબી તો કદી રાખી નથી. એટલે અને ગુરુદેવ તો ગુરુદેવ છે, એમના પગની ધૂળમાં પણ આપણો સમાવેશ ના થાય. એટલે પણ પેલો દેખાવનું સામ્ય હવે કે છે ને જગતમાં ઈશ્વર જ્યારે કંઈ બધા બનાવતો હોય છે તો અમુક ડાય હોય છે એમાં એને સરખી મૂકીને ચહેરા રમતા કરે, કાલના પટ ઉપર જુદા જુદા સમયે કરે. પણ હોય છે કે જે તમારા જેવા લગભગ 6-7 માણસ તો હોય જ એવું પણ કહે છે. તો મારા તે પૂછ્યું છે એટલે નરી હળવાશથી દોસ્તો કેટલા બધા સાથે મને લોકોએ સરખાવ્યો છે ને એને કારણે મને કેટલીક તકો પણ મળી. મારા આ દેખાવને કારણે મને 2 ફિલ્મમાં ચિત્રકાર MF હસન એ પાત્ર માટે પસંદ કર્યો. તો ત્યારે ભાઈ આપણો અભિષેકને મેં કહ્યું કે હું બેટા આમાં કાંઈ ચહેરામાં તો ફેર નહીં કરવો, તો મને કે કંઈ કરવાનું નથી, એની સાથે જ આવવાનું છે. પછી મેં જોયું કે હુસૈન સાહેબનો ચહેરો, એમની જે કંઈ વાળ ને એમના રંગ એને મારી સાથે સામ્ય છે. કેટલાકે શોધી કાઢ્યું 102 નોટ આઉટમાં અમિતાભ બચ્ચન જે પ્રકારનો લુક રાખે છે એમાં મારામાં પણ ચહેરામાં ઘણાને સરખું લાગ્યું છે. હું અમેરિકા ગયેલો અને ત્યાં એક કાર્યક્રમમાં બેઠો હતો ને એક નાનું બાળક એની મમ્મી સાથે જરા આમ છાનું છાનું વાત કરતો હતો. એટલે મેં બેનને પૂછ્યું શું કહે છે, તો એ કહે છે કે બાળક એવું કહેતો એની મમ્મીને કે અંકલ આઇન્સ્ટાઈન જેવા લાગે છે. હવે મૂળ અમેરિકામાં લાંબા સમય સુધી વાળ ન કપાવ્યા હોય અને ઓળવાનું એમ સાચવવાનું મઠારવાનું બહુ મારા સ્વભાવમાં નહીં, એટલે એમ થોડાક વધારે એ વખતે વેરવિખેરને ઉડતા હશે તો એને હું આઇન્સ્ટાઈન પણ લાગ્યો. અને મારી મા તો બહુ આદરથી, બહુ જ પ્રેમથી, એને તો દીકરો વાલો હોય એટલે પણ અમારા ઘરમાં એ ભીંત ઉપર એક જૂનું કેલેન્ડર હતું, એમાં જીસસનો ચહેરો હતો. તો એને એના દીકરામાં જીસસની ઝલક પણ દેખાતી હતી. તો સામ્ય તો કરી શકાય, મેળવી શકાય. હવે તો એ પ્રકારના વસ્ત્રો પહેરો કે એવો થોડુંક ચહેરા ઉપર સભાનતાથી કંઈ કામ કરો તો થઈ પણ શકે, કંઈ બહુ મોટી વાત નથી. જાગૃતિ ત્યાં જોઈએ કે આ સામ્ય આગળ કોઈ સંભ્રમમાં આવીને આપણે અટકી ન જઈએ. સામ્ય એ એક અકસ્માત છે, મધુર અકસ્માત છે, પણ એ તમે છો નહીં. વાહ, આપણે બાઉન્ડ્રીમાં બંધાવવાનું નથી. હા, એટલે એ આપણે, અને હું એમ પણ કહું આ તો બધા અદ્ભુત વ્યક્તિત્વ, પણ નહીં તોય તે મારા અધ્યાપક હતા સ્વર્ગસ્થ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. એમણે મને એમની પાસે હું MAમાં ભણતો, અનિરુદ્ધભાઈએ કહેલું કે આપણને કોઈ એમ ઓળખી જાય એટલા ગરીબ તો ન થવું. એટલે તમે આંગળી મૂકીને પટ દઈને ન કહી દઈ શકો આ ને આ તુષાર, એવું ના થવું જોઈએ. તુષાર જુદોય લાગવો જોઈએ. તમે તો જોયો છે ને તમે તો એ કહ્યું પણ ખરું આરંભમાં કે હું તો જાતભાતના મને ગમે એવા, હા, પ્રસંગને અનુરૂપ વસ્ત્ર પહેરીને એનું ગૌરવ જાળવું એ ખરું, પણ નહીં તો મારી મરજી છે એ પ્રકારના વસ્ત્રો હું પહેરું અને મને એ ગમે છે. મધ્યમ વર્ગના પરિવારમાંથી આવું એટલે 2 જોડમાં જ મામલો ચાલે. ને મોટો ભાઈને હું, અમારી વચ્ચે 1 વર્ષનો ફેર, તો આગલા દિવસે એણે જે પહેર્યો શર્ટ હોય કોલેજમાં, એની કોલેજ જુદી મારી જુદી, તો બીજે દિવસે એ પાછો હું પહેરીને જાઉં ને મારાથી તો પાછું કંઈક બટન તૂટે ખરું તો ભાઈ પાછો ઠપકો આપે. પણ એ વખતે પણ વસ્ત્રો માટે રુચિ હતી. હવે થોડી કૃપા છે, અનુકૂળતા છે, તો એ પ્રકારના વસ્ત્રો પહેરું છું. પણ આમ મને આ ન પહેરાય કે આ પહેરીને તો આમ ન જવાય એવો કંઈ છોછ નહીં. હું તો રસ્તા પર લારી પર ખાઉં, ફૂટપાથ પર પણ બેસીને ખાઈ શકું, અને 5 સ્ટારમાં મને આવડે એવી રીતે એની મેનર્સને સાચવીને ખાઈ શકું.
અને ન આવડે તો બહુ એનાથી શરમાવું કે સંકોચ ન અનુભવવું. હું કહું કે આ રીતે મને નહીં ફાવે, તો આપણે મોજમાં રહેવું. વાહ, મોજમાં રહેવું, બહુ સરસ વાત કરી તમે સાહેબ. મોજ એટલે શું? જેમાં અંદર બહાર નરી પ્રસન્નતા અને હળવાશ બંને હોય. તમે જેવું તમારા હોવાનું ભારણ અનુભવવા માંડો ને તમે, અને પાછું એ બીજાને અનુભવ થાય એવી રીતે વર્તવાનું શરૂ કરો. તમે આરંભમાં આવા સરસ સન્માનનો ઉલ્લેખ કર્યો. મને ઘણા હવે પૂછવા પણ માંડ્યા છે તો કે શું ફેર પડ્યો. મેં કહ્યું કાંઈ ફેર ન પડ્યો ભાઈ. પરિવાર રાજી તો ખૂબ થાય જ, સ્વાભાવિક છે. બહાર કદાચ થોડો ઘણોય પડે, પણ અહીંયા તો જો હું બીનો ટુવાલ પલંગ પર મૂકીને ઊભો થઈ જાઉં તો યાદ કરાવે છે કંઈ. એટલે આપણે જેવા છીએ એવા છીએ, એમાં ને એમાં શું ફેર પડે. મારી ઓળખમાં કોઈ મને હજુય કહે છે ને પેલું પરિચયનું કંઈ હોય ને એમાં નીચે શું લખવું ને, હું હંમેશા કહું કે કવિ તુષાર શુક્લ એમ લખું. હું રિટાયર્ડ સ્ટેશન ડિરેક્ટર ઓલ ઇન્ડિયા રેડિયો એ પણ નથી લખતો કોઈ દિવસ. નિવૃત્તિ લીધી ને ત્યારથી, કારણ કે એ પણ એક હોદ્દો હતો. આ હું છું. હવે તમને એમ થાય કે તમે કવિ છો એવો તમને પાછું એમાં અહંકારનો ભાવ છે, એવો ભાવ નથી. કવિતા હું જે લખું છું એ કવિતા છે એવો કોઈ દાવો નથી, પણ હું જે અંદરથી સંવેદું છું એની જે કંઈ મારી અંદરની ચેતના છે ને એમાં કવિપણું ક્યાંક છે. એટલે એટલા પૂરતો કવિ એવો દાવો મૂકવું નામની આગળ તો ચલાવી લેવાનું ઉદારતાથી તમારે. પણ તમે બહુ એક જે વાત કરી કે મેં આકાશવાણી છોડ્યું પછી એ હોદ્દો પણ લખ્યો નથી. છોડવું એ કેટલું જરૂરી હોય છે જીવનમાં? પહેલાં પકડવું, કારણ કે તમે એક લક્ષ્ય નિર્ધારણ કરો ને, નહીં તો લક્ષ્યહીણ જીવન એ તો થોડુંક પાછું, અને આપણે માથે જ્યારે જવાબદારીઓ હોય પરિવારની તો ન ચાલે. આપણે તો કંઈક કરવું જોઈએ. મારે તો અધ્યાપક બનવું હતું, પણ એમાં સમય ગયો, ન મળે. બે એક ઠેકાણે હું મોડો પડ્યો, એકાદ ઠેકાણે મેં મારા જવાબ આપવાની શૈલીને કારણે ન અનુકૂળ આવ્યું, તે રહી ગયું. ને પછી તો ઓલ ઇન્ડિયા રેડિયોમાં ઉદ્ઘોષક તરીકે જોડાયો ને કામ ચાલ્યું. એટલે આર્થિક અર્થોપાર્જન એ તો અનિવાર્ય. એટલે એના માટે તો એક લક્ષ્ય હોય ને ત્યાં સુધી પહોંચવું પડે, એને પહોંચવાનું. આપણી મુશ્કેલી શું છે? પહોંચ્યા પછી શરૂ થાય છે. પહેલાં પહોંચવાવાળો તો સંઘર્ષ છે, એ તો સમજ્યા. પણ પછી બીજો સરસ જેમાંથી આમ બહુ સંઘર્ષ વગર નીકળી શકાય એ છોડવું છે. તમે પકડી રાખો છો ને, તમે જ પકડ્યું પાછું. હવે વાતોમાં વાતો ના હવે યાર, હવે આટલા વર્ષો થયા, હવે આ કાંઈ છૂટતું નથી. છૂટતું નથી નહીં, તું છોડતો નથી ભાઈ, છોડી દે. મેં તો આ બે પગાર પંચ નવા આવ્યા એની પહેલાં છોડી દીધું. મને મારા અધિકારીઓએ કહ્યું કે તુષાર તું અમથો છોડી દે છે, હવે તો પગારના ધોરણ બહુ સારા થવાના. પણ મેં કહ્યું મારી પાસે મારો જે સમય, મારે જે રીતે આનંદવો છે, સવિશેષ મારા પરિવાર જોડે. મારો દીકરો એક અંગ્રેજીના વર્ગ ભણતો હતો, એટલે એકવાર હું ગયો એના એ વર્ગમાં, તો એ જે ટીચર હતા એમણે મને કહ્યું કે તુષારભાઈ તમારી ટ્રાન્સફર પર છો? મેં કહું હા. તો કે ઘણીવાર મિતાઈ એવું કહે છે કે મારે કંઈક વાત કરવી હોય ને તો પપ્પા ત્યારે હોતા નથી. એ વાત મને બરોબર અંદર ઉતરી ગયેલી. મારા પપ્પા દુર્ગેશ શુક્લ, જેની પાસેથી આ લેખન અને અભિવ્યક્તિનું વરદાન મળ્યું, એમને પક્ષઘાત થયેલો જમણી બાજુએ, એટલે લખવાનું બંધ. અત્યંત સ્પષ્ટ ઉચ્ચાર સાથે બોલવાની ટેવ, પણ બોલવામાં મુશ્કેલી પડે એટલે એ પણ નહીં. એટલે એમણે ધીરે ધીરે પોતાની જાતને સંકોરવા માંડેલી. હું ટ્રાન્સફર પર, મારી સાથે એમનું ટ્યુનિંગ સ્વાભાવિક રીતે સારું હતું. એટલે હું આવું ઘેર તો એમ કે આવ્યો બેટા, હું જાઉં ત્યારે એમ કે જાય છે બેટા. એ બે વાતે મને બહુ વિચલિત કરી દીધો. મને થયું કે આ બધું હું જે કંઈ છું કરું છું, ત્યારે તો ઓળખ પણ હતી ને, હું તો સ્ટેશન ડિરેક્ટર હતો, એટલે ઉદ્ઘોષક તરીકે દાખલ થયો ને એની જે સૌથી ઉપરની પદવી છે ત્યાં સુધી પહોંચી ચૂકેલો. મને થયું કે ના, હવે આગળ નહીં, હવે નહીં. જેમને માટે મારે હોવું જોઈએ એમની પાસે હું નથી રહી શકતો. તો એ છોડવું કંઈ બહુ મોટું બલિદાન ને એવું, ત્યાગ ને એવું કશું નથી. એ મારી ભીતરથી એક પ્રકારનું કન્વિક્શન હતું કે ના, મારે આવજો કેવું છે હવે. તો
આમે મને કોઈ ખુરશી બહુ લાંબુ પકડી રાખતી નથી, એટલે ત્યાંથી એટલી સરાઈથી ઊભો થઈ ગયો. સર, તમે જે વાત કરી ને પુત્રની, કે મારે વાત કરવી હોય છે ને પપ્પા હોતા નથી, અને બીજી વાત કરી પપ્પાની, એ ફેઝમાંથી મારે પસાર થવાનું થયું છે. મારા જેવા ઘણા યુવાનો હશે કે જે અત્યારે કામની દોડમાં એક લક્ષ્યની પાછળ, કે મને આ અચીવ કરવું છે, આ મેળવવું છે, મારા પરિવારને આ આપવું છે, એમાં એ લોકો સતત દોડતા રહે છે. એક સમય સુધી તમારે દોડવાનું થયું હશે. ઊભા રહ્યા પછી પાછળ વળીને જોયું છે ખરું? એ વખતે શું દેખાય? ઊભા રહ્યા પછી પાછળ વળીને જોતી વખતે જો એવું થાય, પહેલાં તો એવું મન થાય કે પાછું વળીને જોવું, એ જ આમ તો બરોબર નહીં, કારણ કે હવે મૂક્યું તો મૂક્યું, પછી પાછું વળીને શું જોવાનું. પણ હા, એમ જો એક અવલોકનની દૃષ્ટિથી મનમાં એમ થાય કે જોઈએ તો ખરા, ત્યારે ચોક્કસ એવું થયું છે કે મેં છોડ્યું એ તો મારી સમજણ હતી, અને એની પાછળનું મેં તમને કહ્યું એવું કારણ ને એવું બધું હું તો રજૂ કરી શકું, અને કર્યું પણ કરું તમારી સામે કન્વિન્સિંગલી. પણ પછી એક સમજણ હવે એટલી આવી ગઈ કે એ મેં તો નહોતું છોડ્યું, એવું આ એની ડિઝાઇન છે ઉપરવાળાની, એણે ગોઠવ્યું હતું કે આ બધું આમ થાય, એટલે એમ થયું. તો વસવસાની રીતે મને કોઈ વસવસો જ નથી, ને આ પેલું મને મળ્યું હોત તો સારું હતું, ને મેં આ કર્યું એ ખોટું થયું, એવું થયું જ નથી, એવી કોઈ ભૂમિકા પર હું છું નહીં. હું સાવ દુનિયાવી માણસ છું, એટલે બધા ભૌતિક સુખોનું આકર્ષણ મને જબરજસ્ત છે. સ્વાદની ઇન્દ્રિયથી માંડીને, સુગંધથી માંડીને, સૌંદર્યથી માંડીને બધાની રુચિ મારામાં છે જ, એટલી જ હજુ આજે પણ જાગે જ છે. અને મારી તો શ્રદ્ધા છે કે રહેશે પણ ખરી, કારણ કે પંચેન્દ્રિયનો પારાવાર એ તો આપણું હોવું છે. પણ એવું થયું તો એમ થયું, એમ તો લાગ્યું કે ઓકે અહીંયા સુધી કદાચ પહોંચી ગયા હોત. દાખલા તરીકે આ ચાલ ને આ મૂકી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું, તો મેં કહ્યું એમ મને મિત્રોએ કહ્યું કે રોને હજુ તો પગાર ધોરણ સુધરશે. હવે મેં એટલી વહેલી છોડી હતી કે જેથી હજુ આ બે એક પગાર પંચ આવી શકે એમ હતા. એટલે અત્યારે હવે જે પગાર છે મારા સમકક્ષોના, મારા જો દાખલા તરીકે મારો પગાર હતો એના કરતાં મારું પેન્શન ડબલ છે. તો મને આનંદ છે કે તો એટલે એવા ફેર પડ્યા હોય, પણ એ જ બધું પૂરતું નથી, એ જ બધું એને માટે જ આ બધું છે એવું નથી. પણ હા, તમે કહ્યું એ જે ઉંમરના મિત્રો મને સાંભળતા હોય આપણી વાત અત્યારે, એમને હું ચોક્કસ કહું કે જે લક્ષ્ય સિદ્ધ કરવાનું છે એ તો કરવાનું. એમ ગાંડી ઉપાડવું તો પડે, એ ઉપાડીને એક ઓળખ ઊભી કર્યા પછી મૂકો ને તો તમારા માટેનો આદર લોકોનો બદલાય. તમે કદી ઉપાડ્યું જ ન હોય, લોકોને તમારી ક્ષમતા વિશે પરિચય જ નથી, ને તમે એમ કહો ના ના હવે મને રુચિ નથી, ને ભાઈ તે કંઈ કર્યું જ નથી, તારી રુચિ ન રુચિનો કોઈ ફેર નથી પડતો. એટલે જે કંઈ શક્ય હોય આપણાથી આપણું ઉત્તમ જેમાં પણ હોઈએ એ કરી દેખાડવાનું, એમાં ચોરી નહીં, પૂરી પ્રતિબદ્ધતાથી, પૂરી પ્રામાણિકતાથી એના વિશે જે ઘરકામ કરવું પડે એ બધું કરીને પોતાની જાતને મૂકી લોકો સામે. અને હવે એ સમજાઈ ગયું કે એ પણ બરાબર છે. તો એમાંથી ધીરે ધીરે બહાર નીકળ્યા પછી એનો વસવસો કોઈ દિવસ ન થવો જોઈએ. એટલે પાછા વળીને જોતી વખતે પ્રસન્નતાથી જોઉં છું એ બધા મુકામો જે પાછળ રહ્યા, એની રમણીયતાઓ યાદ કરું, એમાં જે કંઈ અપમાન બોધ પણ અનુભવ્યો છે એ પણ કંઈ સ્મૃતિમાંથી જાય નહીં, એ પણ રહે જ. પણ સાથે સાથે એમ પણ થાય કે હશે હવે એ પણ ગયું. હવે મારે કોઈને કંઈ દેખાડી દેવું, બતાડી દેવું, સંભળાવી દેવું, એમણે તે વખતે એમને અનુકૂળ હતું એટલે આમ કર્યું હતું, તો હવે મને અનુકૂળ છે તો હું આમ કરું, એવું ખરેખર મને નથી થતું હવે. ઉપરથી તો એવા કોઈને વિશે કંઈક એવું સાંભળું તો મને દુઃખ પણ થાય, એમ થાય કે આને હું શું થોડુંક કંઈક મદદરૂપ થઈ શકું, શું સાંત્વના મળી શકે મારા તરફથી. એટલે ગ્રેસફુલી તમારી આ યાત્રા હોય ને, આપણે તો માધ્યમોના માણસે, તું તો રેડિયોને જાણે છે, રેડિયોમાં એક ફેડ ઇન થવાની કળા છે.
તમે ધીરે ધીરે ગીત એવી રીતે આમ ફેડ ઇન કરો કે તમારો શ્રોતા એ ગીતના વાતાવરણમાં મુકાય ને એને મજા આવે અને પછી ગીત પૂરું થાય ત્યારે એબ્રપ્ટ કે જર્ક ના આવે એમ ગ્રેજ્યુઅલી ફેડ આઉટ કરો, કારણ કે તમે જોઈ લીધું ઘડિયાળમાં કે સમય પૂરો થઈ ગયો છે, આથી આગળ આ ગીત વગાડી નહીં શકાય, તો જર્ક આવે એવી રીતે પૂરું થાય એના કરતાં ગ્રેજ્યુઅલી ફેડ આઉટ કેમ ન કરવું. તો આ રેડિયોની ટેકનિક છે ને એને એમ ઉપયોગમાં લીધી જીવનમાં પણ, અને કેટલાય એવા હશે ને એવા અનુભવ જીવનમાં પણ. પછી પેલું વો અફસાના जिसे अंजाम तक लाना न हो मुमकिन उसे एक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा. એટલે એમ કર્યું, એમાં શું. બહુ સરસ આ જર્નીની વાત કહી કે એને ફેડ ઇન અને ફેડ આઉટ સાથે આપણે કનેક્ટ કરીએ. તમારી વાતો જ્યારે કાર્યક્રમમાં સાંભળતા હોઈએ ત્યારે તમે ફેડ ઇન અને ફેડ આઉટ દાંપત્ય જીવન સાથે કનેક્ટ કરો છો. પરિવારને સુખરૂપ રાખવા માટે દાંપત્ય જીવનમાં ફેડ ઇન અને ફેડ આઉટ ક્યાં અને કેવી રીતે કરી શકાય? ખરેખર મારી એ ચિંતા ભય સહજ પણ છે, પણ જે રીતે હું હરું છું, ફરું છું, જોઉં છું, થોડા વર્ષો સુધી તો કાર્યક્રમ હું કરતો, લગ્ન નિમિત્તેની સંગીત સંધ્યા એમાં સંચાલન કરતો, એમાં પણ ગુજરાતી ગીત પૂરતું સીમિત રાખતો, પણ એ 10-11 ગીત વિશે બોલવા જતો. ત્યારે પણ હેતુ એક જ હતો કે ગુજરાતી ગીતો સાંભળવા માટે યુવા પેઢી જાહેર કાર્યક્રમોમાં કે ટિકિટ શોમાં ઓછી આવે છે. લગભગ જેની ઉંમર 45-50 હોય એ લોકો આવે છે, એ પેલા 22-25 વાળા તો આવતા નથી. તો આ એક પ્રસંગ હોય છે જ્યારે એ લોકો હાજર હોય છે, તો એમના સુધી પહોંચી શકાશે એમ માનીને આ કાર્યક્રમો હું કરતો. મજા એ બહુ પડતી, પણ એમાં પણ પછી ધીરે ધીરે મેં એ પણ જોયું કે હું આજે કંઈ દાંપત્યને લગતી વાત કરું છું, એ જેમને ઉપયોગી છે એ તો ત્યાં બેસતા નથી. વરકન્યા એમની વાતોમાં એમના મિત્રો વચ્ચે હોય, વરરાજાને એમના મિત્રો પાછા પેલું છેલ્લે એક વિશેષ ટેબલ હોય છે ત્યાં લઈ જાય, એમને કંઈ આપણી વાતમાં રુચિ ન હોય. આગળ જે વડીલો બેઠા છે એ એવા એ એજ ગ્રુપમાં છે, એમને હવે આ વાતો બહુ કંઈ ઉપયોગી નથી, પણ એ લોકો સાંભળે. અને ક્યારેક એમને થાય છે કે હા આ તમારી વાત આ ઉંમરે અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો પણ હવે જે કંઈ છે સમય એ સારો વીતી શકે એવો છે. એટલે મારી ચિંતા છે દાંપત્ય જીવનમાં આ જે રીતે ફેડ ઇન થવાની ઉતાવળ હોય છે અને પછી જે એબ્રપ્ટલી ફેડ આઉટ થઈ જઈએ છે. નવી પેઢીમાં મિત્રો તરત જ આમ તરત જોડાય ને તરત જ નીકળી જાય ને આમ એમને પેચઅપ ને બ્રેકઅપ ને મેકઅપ ને ઘણું બધું ભેગું થઈ ગયું છે. એ બાબતે થોડાક એમણે જાગૃત થવું જોઈએ એમ મને લાગ્યા કરે. એટલે હું મારી વાતમાં એ વાત સમજાવું કે ઉતાવળ ન કરો, ફેડ ઇન થાવ પણ ગ્રેજ્યુઅલી થાવ સંબંધમાં પણ, અને પછી જ્યાં જ નથી રમતો એમ ઊભા થઈ જઈએ એવું પણ ન થાય. આ કંઈ ઘર નથી રમતા હોય તો એમાંય એવું તો ન કરાય, તો આમાં તો કેવી રીતે કરાય? આમાં તો બંનેની સમજણ જોઈએ. હવે એ હું જ્યાં નથી ત્યાં હવે સમાજ જે તરફ જઈ રહ્યો છે એ ચિંતા કરાવે એવો છે. તમે જુઓ કે આ લગ્ન નામની વ્યવસ્થા સામે જ હવે પડકાર ઊભો થયો. એક આખી પેઢી પરણવા વિશે બહુ ઉત્સુક નથી, ગંભીર નથી. તમે ઘણાના ઘરમાં આ સંઘર્ષ જુઓ, માતા પિતા કહેતા હોય કે જીવનસાથીની શોધ કરીએ, પણ એ લોકોને બહુ રુચિ નથી જીવનસાથી શોધવામાં. પરાણે કોઈ સંબંધ બંધાવી દો તો ઠીક છે, પરિણામે શું થાય છે એ એમને ગમતો નથી. એટલે હવે કંઈ એક જમાનામાં તો હું લગભગ કિશોરભાઈનો હતો ને પપ્પા સાથે એક નાટક જોવા ગયેલો, એનું નાટકનું નામ છૂટાછેડા. હવે મને કંઈ છૂટાછેડા નાટક ખબર નહીં, પણ જૂની રંગભૂમિની શૈલીનું હશે. તો એના મધ્યાંતરમાં બે જણા તો હવે આપણે છૂટાછેડા એમ બોલીને ડ્રોપ સીન, અને આમ એ વખતે કંઈ બેકગ્રાઉન્ડમાં વાદળ કગડ્યાની જેડી, એ મને હજુ યાદ રહી ગયું છે. છૂટાછેડા એ બહુ પીડાદાયી ઘટના છે. એ વાત મને ત્યારે સમજાઈ ગઈ, અને મને એમ થયું કે બે જણા આવી સરસ રીતે ભેગા થાય એ કયા મુદ્દા આવી રીતે સાવ એકબીજાને પસંદ જ ન કરે એટલા ઝડપથી આમ છૂટાછેડા.
હવે છૂટાછેડા બહુ સહજ થઈ ગયા છે. હવે કાંઈ થપ્પડ મારીને ગાલ લાલ રાખવાની, પરાણે વેંઢારવાની એવી વાત કરાય પણ નહીં, કરાય ને. એ વખતે પરાણે કરતા હતા એવું દુઃખી જ હતા, એટલે એ આપણે એમાં ન પડીએ. પણ મને એમ થાય કે એવું સાવ શું કામ થાય? બે જણા ભલે મોડા પણ સમજણથી રહ્યા હોય તો આવું ના કરવું પડે. હવે એવું કરવાનું સરળ થઈ ગયું, સમાજે પણ સ્વીકારી લીધું, એટલે હવે એ પ્રચારમાં આવી ગયું છૂટાછેડા. પછી એમ લાગ્યું કે આ બધું તો બહુ અઘરું મોંઘું થઈ જાય, કારણ કે હવે તો લગ્નો પણ અમુક રીતે કરવા હોય છે, ડેસ્ટિનેશન મેરેજ કરવા હોય છે, મા બાપની ક્ષમતા હોય કે ના હોય અમુક રૂપિયા તો ખર્ચીને જ પરણવું છે, એટલે એવી વ્યવસ્થામાં પૈસા ડૂબે એના કરતાં બે જણા હવે એવું લાવ્યા છે કે અમારે લગ્ન જ નથી કરવા પણ સાથે રહેવું. હવે એ પેલું શરતો લાગુ એમ કરીને કંઈક પ્લાનિંગથી કોન્ટ્રાક્ટ કરીને બે જણા ભેગા રહીને જુએ અને કહે છે કે એ વખતે પછી અમને એમ લાગશે તો અમે પરણશું. હવે આવી વ્યવસ્થા હોય ત્યાં સંતાનના જન્મનો પ્રશ્ન ઊભો થાય, એટલે એ પણ એમણે ટાળવો પડે, કારણ કે નહીં તો જો થઈ જાય તો બાળકનું શું? એટલે હવે તમે જુઓ નવી પેઢીમાં આ બધું જાડું આવવા માંડ્યું છે. સંતાનને જન્મ નથી આપવો એમને, માતા પિતા જે એની રાહ જોઈને બેઠા છે એ નિરાશ છે, એમને ચિંતા છે, પણ પાછા મનમાં એમ પણ ગભરાટમાં છે કે આ કાલ સવારે ભેગા ના રહે તો પછી એમના છોકરા આપણે સાચવવા પડે, એવું થાય. આવા વખતમાં તું જે કહે છે એ ફીડ ઇન ફીડ આઉટ મને એટલા માટે બહુ મહત્ત્વના લાગે છે કે બહુ જ સમજીને ફેડ ઇન કરો પોતાની જાતને, સંબંધને, અને કંઈક એવું લાગે તો ફેડ આઉટ પણ એવી રીતે થાવ જે બહુ ગૌરવપૂર્ણ હોય. બ્રેકઅપ એ કોઈની પછી પાછળથી એ સંદર્ભે નિંદા કરવાનો સમય ન બનવો જોઈએ. જેને તમને ચાહ્યા હોય, જેના વિશે પ્રસન્નતાથી રહ્યા હોય સાથે, એની કોઈ મર્યાદા હોય એ પણ તમારી સાથે રહ્યા એટલે જ જાણી એણે તમે એને, પછી એવી વસ્તુઓની જાહેરમાં ચર્ચા કરવી, દેશી ભાષામાં કોઠી ધોઈને કાદવ કાઢવો ને એની એવું એ ગૌરવવાળી વાત નથી. સંબંધ ગૌરવ બોધ કરાવે છે. કોઈક આવડા વિશાળ જગતના આટલા લોકોમાંથી કોઈ એક જણે તમને સ્વીકાર્યા તમારી સાથે જીવવા માટે, આ પાછું એક જ જીવન, એમાં એટલું પણ જો ગંભીરતાથી વિચારો ને તો આ સંબંધનો મહિમા થાય અને તમને એ ઝડપથી તોડી નાખવાનું મન ન થાય. એટલે મને છૂટા થાવ એનો એ બહુ વાંધો નથી. બાળકોએ સહન કરવું પડે છે, બાળકને પણ જન્મ ના આપો તો પણ એ હવે તમારી અંગત બાબત છે, એટલે એમાં હું કાંઈ ન પડી શકું. પણ જો એટલું યાદ રાખો ને કે લગ્ન એ કેવળ વ્યવસ્થા નથી, અવસ્થા છે. ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ. તમને ખાતરી થાય ભીતર કે હા, હવે હું કોઈની સાથે આ રીતે લાંબા સમયપટ ઉપર રહેવા માટે તૈયાર છું, સજ્જ છું, ઝંખું છું, તો જોડાવાય. બાકી એવી સ્થૂળ વાત જોકમાં તો રમૂજો તો 1000 પ્રકારની દાંપત્યને લગતી એમાંથી આવે જ છે. સારું છે, ઘણા લોકો કહે છે કે હજુ પત્નીની નિંદા કરતા ને એવા જ જોક આવે છે, પુરુષોના એવું હવે તો પુરુષોને માટે પતિ માટેના આવે જ છે. એ બહુ સરસ વ્યવસાય પણ થઈ ગયો છે. પણ હસી કાઢો તોય ચાલશે, એમ કરતાં હળવા થતા હો તો હસી કાઢો, એકબીજાની મજાક કરો, ઉડાવો, એમાં કાંઈ. પછી આપણે આવા રમૂજના કાર્યક્રમોમાંથી પણ ધણી ધણીયાણી જતી વખતે કાંઈ જુદા જુદા વાહનમાં નથી બેસી જતા, પોતપોતાના વાહનમાં હસતા હસતા જ જાય છે, કારણ કે આખી વાતમાં એમને પણ ક્યાંક કંઈક પ્રતિબિંબ દેખાયું હોય, હળવા થાય થોડા હસીને, પણ વાતને હસી કાઢવા જેવી નથી. પણ મુદ્દો બહુ ગંભીર છે. તમે પહેલાં એવું છે કે તારા વિના નહીં ચાલે, થોડો સમય જાય પછી તારી સાથે નહીં ચાલે. એટલે આ જે છે એ બદલાતી સમાજ વ્યવસ્થા અત્યારે બતાવી રહી છે. પહેલાં સાહેબ પ્રેમના અને મિલનના એના ગીતો કે કાવ્ય લખાતા, હવે બ્રેકઅપ સોંગ્સ લખાય છે. હા, એની પાર્ટી થાય છે. હા, એટલે બ્રેકઅપ પણ સેલિબ્રેટ કરે, સેલિબ્રેટ થાય. સરસ ઉત્સવ પ્રિય છે પ્રજા, એટલે એમને એમાંય આનંદ આવે, ચાલો પૂરું થયું એટલે એમ પણ હોય. પણ પૂરું થાય એ પણ ગૌરવપૂર્વક પૂરું કરો ને, એવું તો થવું જોઈએ ને, એ નથી થતું. એટલે ક્યાંક સાહેબ સંવાદનો અભાવ કારણભૂત હોઈ શકે. હા, આનું મૂળ જ ત્યાં છે ને. અને સંવાદ છે ને એ એકોક્તિ નથી. તમે સંવાદ
સ્વગતોક્તિ પણ નથી. સંવાદ બે જણાએ સામ સામે કરવાનો છે. એનું રંગ રૂપ જુદા હોઈ શકે, એની અવાજની કેટલા ડેસિબલથી શરૂ થાય એમ પણ શક્યતા છે, પણ ધીરે ધીરે કરતાં સબડ્યુ થઈને કોઈ એક લેવલ પર બંનેનો અવાજ મળે અને બંને જણા એકબીજાને સાંભળવા તૈયાર થાય. સંવાદમાં એકલું બોલવું નથી, સાંભળવું પણ છે. એટલે જો સાંભળતા થાય એકબીજાને, એક જણ બોલે ત્યારે સાંભળે. પછી આપણે હળવાશથી નથી કહેતા અમારે એમ કે પતિ પત્નીમાં બહુ સરસ સમજણ છે, કેમ કે જે એવા લાર્જર ઇસ્યુઝ છે વર્લ્ડને લગતા, ટ્રમ્પ સાહેબે શું કરવું જોઈએ, નરેન્દ્રભાઈના નિર્ણયમાં શું ને, એ બધા એમ કે વિષય પતિ કહે છે કે હું બોલું છું, અને કોને કેટલો ચાંદલો કરવો ને સાંજે શું બનાવવું એ મારા પત્ની નક્કી કરે છે. એટલે અમારે ચાલી જાય છે. હવે આમ રમૂજ છે, પણ આમ કેવી સમજણપૂર્વકની વહેંચણી છે. આ રોલ રિવર્સ પણ હોય. આપણે કે હું તો પાછા સાંભળતો હોય બેનું ચીડાય કે અમે ટ્રમ્પ સાહેબ વિશે ન કહી શકીએ, તો કહી શકો તો ભાઈ છે એ પણ રસોઈ વિશે કહી શકતા હોય, પણ કે વ્યક્ત થાય, બોલે. અને બોલવાનું આવે છે ને, કેટલાક લોકો એટલે ગમે એમ બોલાય અને ગમે એમ બોલાય, એ બંને કલા છે. એટલે આવડે એટલું ન બોલાય, બોલવાની પણ રીત છે. સ્કિલ ઓફ કોમ્યુનિકેશન એ ત્યાંથી જ શરૂ થાય છે. યોગ્ય શબ્દોની પસંદગી, અવાજ, એનો ઉતાર ચઢાવ, તમારો ટોન. કેટલીક વખત તમે કહેવા કંઈ માગતા હો પણ આમાં કંઈ ભૂલ કરો તો પણ વાત બગડી જાય છે. એટલે બહુ આ દાંપત્ય છે ને એ બહુ સરળ નથી. જો કોમ્યુનિકેશનમાં પણ જો સહેજ ચૂકો ને તો ગરબડ થાય. અસલ કંઈ આટલું બધું પંચાયત નહોતા કરતા, પણ ત્યારે આ સાથે હોવું એ સ્વીકાર જ હતો. એટલે એમાં કાંઈ દાદાએ બાને કંઈ બહુ એટલો બધો આદરથી બોલાવ્યા નથી, અને આપણે એમ માનીએ કે એ વખતે બધી બહેનોનું શોષણ જ થતું હતું, એવું નથી. એમની દાદાગીરીથી ઘરો બરોબર જ ચાલતા હતા. દાદાનો જે કે રોલ હતો એ ઓટલા ઉપર ને ગામના ચોતરા સુધી હતો. ઉમરાની અંદર તો બાની જ દાદાગીરી હતી. તો એમ બધું રોડવાતું હતું સરસ, એમાં કાંઈ ખોટું નહોતું. પણ હવે ચાલો તમને સમાન અધિકાર ને બધું આપણે એનો એ આદર જ છે, પણ અધિકાર જ માત્ર વાત કર્યા કરીએ, અને એનો અર્થ એ કે હક બાબતે આટલી બધી જાગૃતિ છે તો જવાબદારી બાબતે થોડીક હોય તો જ આ વ્યવસ્થા ગોઠવાય, નહીં તો ના થાય. તમે ચૂકો છો જવાબદારીઓ અને હક બાબતે તમારા આગ્રહો છે. જવાબદારીઓ બેઉ પક્ષે એકબીજા માટે ધારી લીધેલી છે, એ બાબતે પણ બંને ભેગા થઈને વાત કરી શકે. દાખલા તરીકે મારા પપ્પા છે ને એ લેખક, એમણે નોકરી ન કરી. એ મુંબઈ હતા ને ફિલ્મો ને સાહિત્ય અને નાટકને લખતા ને સરસ ચાલતું હતું, મજાથી રહેતા હતા. મોડા પરણ્યા પછી મારી મમ્મી કરાંચીથી અહીંયા આવ્યા, એને એમનો પરિવાર જોડે, એની મમ્મી મોટી એટલે એને નોકરી કરવી પડે એ જરૂરી હતું. એટલે તરત એક સરકારી નોકરી એને શિક્ષણ વિભાગમાં મળી. પપ્પાને મમ્મી બહુ વર્ષો પછી મળ્યા, એટલે એમણે નક્કી કરવાનું હતું કે મમ્મીને પક્ષે પોતાના પરિવારનું એટલે એના ભાઈ બહેનની પણ ચિંતા હતી. તો પપ્પાએ એ અન્ડરસ્ટેન્ડિંગ બંને ભેગા થઈને નક્કી કરી કે ઓકે, બાળ ઉછેરમાં કોઈ એકે તો ઘેર રહેવું જ પડશે, એ વિશે પપ્પા બહુ સ્પષ્ટ હતા. એટલે એમણે કહ્યું કે ઓકે, હું લેખનથી મારું જીવન ચાલે છે, હું ઘરે રહું અને તું કામ કરે છે તો તું કર. એટલે મમ્મીએ જીવનભર જોબ કરી, પપ્પાએ ઘરે અમારા બધાનું ધ્યાન રાખ્યું. એટલે આ તારા પોડકાસ્ટમાં મારે એ વસ્તુ ઉમેરી દેવી છે. હવે મારી વારંવાર એ ચિંતા થવા માંડી છે. લોકો મારી વાતો છે ને અડધી કાપીને મૂકે છે ને, એમાં ગેરસમજ પણ બહુ થાય છે. ઘણા એમ કહે છે કે તુષારભાઈ એમ કે એવું કોટ કરે છે, એમના પપ્પા કે ચિરંજીવી તુષારે ગૃહ કાર્ય કર્યું નથી, એટલે એમ કે એ તો ઘરકામ નહોતા લઈ જતા. પણ અત્યારની શિક્ષણ વ્યવસ્થામાં આવું બધું ન ચાલે ને, એ ખોટું રીતે છોકરાઓને ભડકાવે છે. વાતે ખોટી નથી. કેટલાક છોકરાઓ બહુ ઉત્સાહથી મમ્મીને આ મારાવાળા વિડીયો સંભળાવે છે. એક છોકરાએ તો એના શાળાના એના શિક્ષકને મોકલી દીધો વિડીયો ગૃહ કાર્ય. હા, એક વડીલે તો મને કીધું, એ તો બહુ સમાજની બહુ મોટી જગ્યા ઉપર છે, એમણે કીધું તુષારભાઈ તમારી આ વાત છે ને મેં મારી પુત્રવધૂને પણ મોકલી. મેં કહું વડીલ, એ તો તમે પણ કહી શક્યા હોત, મારી પાસે શું કામ કરાવડાવ્યું. પણ એમાં મેં કહ્યું છે તો એ અધૂરું તમે સાંભળો છો. મારા પપ્પાએ મને ઘરકામ નહીં કરવા માટેની ચિઠ્ઠી એટલા માટે લખી આપી કે એ શિક્ષણ વિશે જે માનતા હતા એમાં એમ હતું કે શાળામાં હોય બાળક, તે દરમિયાન શિક્ષકે બાળક સાથે કામ પાડવાનું. બાળક ઘેર આવે પછી જે ઘરકામ છે
એ માતા પિતાએ બાળક સાથે કરવાનું છે. તો મારા ઘરની વ્યવસ્થામાં પપ્પા ઘરે હતા અને પપ્પા એટલું ધ્યાન રાખતા, અમને જુદી જુદી રમતો શીખવાડતા, વાર્તાઓ કહેતા, અંગ્રેજી વાર્તાનું ગુજરાતી કરીને સંભળાવતા, સંસ્કૃત શ્લોક વગેરેનું પાઠ પઠન કરતા. તો એ બધાએ અમારા વિકાસમાં, અમારા ઘડતરમાં બહુ મહત્ત્વનું કામ કર્યું. મારી મમ્મીએ એસએસસીમાં મારું ગણિત તો અમે જ બહુ ખરાબ, મને કશું ગણતા ના આવડ્યું. મને નોકરી કરીને તો હું પગારે ગણ્યા વગર લેતો હતો. એટલે મારા કેશિયર મને કહેતા, મને કે તુષારભાઈ ગણિત તો લો, કોઈક વાર ઓછા હશે. તો મેં કહું ઓછા હશે તો મને પૂરું થશે મહિનો ત્યારે જ ખબર પડશે, પણ તને તો કાલે ટેલી કરીશ એટલે જ ખબર પડી જશે, અને તે વધારે આપી દીધા હશે તો તું માગી જ લેવાનો છો. એટલે મેં કહું મને ગણવાની જે ટેવ નથી પડી, પણ હું ન રાખત ગણિત. પણ મમ્મીની બહુ ઈચ્છા હતી કે, મમ્મીનો વિષય ગણિત હતો, એને બહુ સરસ ગણિત, પપ્પાને ભાષા ગમે. મમ્મી સ્લેટમાં દાખલા ગણે અને હું એની બાજુમાં ઓબ્ઝર્વરની જેમ એ દાખલા જોઉં અને પછી પરીક્ષા આપી. એસએસસીમાં ગણિતમાં વધારે માર્ક આવ્યા, ગુજરાતીમાં ઓછા આવ્યા. એટલે મા બાપ ધારે ને બાળકમાં જો રસ લઈને કંઈ કરે ને તો સરસ પરિણામ આવે. એટલે તમે મારું અડધું સાંભળો એનાથી ગેરસમજ થાય છે ને એ પણ દૂર થાય. પણ અમારા ઉછેરમાં અમારા માતા પિતાનું આ રીતે વહેંચીને એમણે જે દાંપત્યમાં નિર્ણય લીધો કે ઓકે આ હું કરું છું, આ તું કર. મમ્મી પાછી આવે ત્યાં સુધી મારા સાંજના જમવા માટેની વ્યવસ્થા જે કરવાની હોય, શાક સમારવાથી માંડીને, તો એ કરી રાખતા હતા પપ્પા. એટલે બેઉ જણાએ ડિવિઝન ઓફ લેબર, શ્રમ વિભાજનના ફાયદા પણ સમજણ સાથે. પણ તમે કહ્યું એમ કોઈક બાળકે વિડીયો ટીચરને મોકલી આપ્યો છે, બાળક ક્યાંક અટવાય નહીં. ફોર એક્ઝામ્પલ, પપ્પા ઈચ્છે છે ગુજરાતી મીડિયમમાં ભણે, મમ્મી ઈચ્છે છે ઇંગ્લિશ, કારણ કે મારી બહેનપણીનો દીકરો અથવા બાજુવાળાનો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં છે તો હું ત્યાં ભણાવું. માધ્યમ કેટલું જરૂરી? હજુ પાછું તે એવો મુદ્દો છેડ્યો કે જેમાંથી મારા આવા અડધા કપાયેલા વિડીયો જે ફરે છે એણે એટલી બધી કંઈક ગેરસમજ ઊભી કરી છે કે તુષારભાઈ અંગ્રેજી ભાષાના વિરોધી છે. હવે મારે એમ કહેવું જોઈએ કે હું ગુજરાતી સાહિત્ય અને અંગ્રેજી સાહિત્ય સાથે BA થયો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી, અને માસ્ટર્સ કર્યું ગુજરાતી સાહિત્ય અને ભાષા વિજ્ઞાન સાથે. એટલે એક સ્પષ્ટ છે કે જગતની તમામ ભાષાઓ માટે આદર એ તો મારા અભ્યાસમાં આવી ચૂકી છે. હું એટલું શીખ્યો, ભણ્યો, અનુભવથી જાણ્યું કે એક ભાષા આવડે જો તમને સરસ, તો બીજી કોઈ પણ ભાષા શીખવી સહેલી પડે. હવે અંગ્રેજીમાં જ જ્યારે તમે બાળકને પ્રાથમિક શાળામાં દાખલ કરો છો સીધું, અને જો તમારા ઘરનું વાતાવરણ ગુજરાતી છે, તો બાળકને જે પહેલો કોમ્યુનિકેશન શોક આવે છે એ પોતાના ઘરમાં થતી વાતચીતની ભાષા કરતાં સાવ જુદી ભાષામાં એ મુકાય છે. એટલે એને એ ભાષા સમજાતી નથી. ભાષા ઉકેલવાનો પ્રયત્ન માંડ કરે છે, તે દરમિયાન વિષય સમજવાનું તો બાકી જ રહી જાય છે. હવે એ પાછી એક બીજી આયરની એ પણ છે કે શાળાઓમાં જે અંગ્રેજી માધ્યમની કેટલીક એવી નાના છોકરાઓ માટેની શાળાઓ જે હોય છે એમાં કંઈ બહુ ક્વોલિફાઈડ ટીચર ના હોય. એટલે એ જે શિક્ષક હોય છે એ ભાઈ બહેન એ અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોય કંઈક, અને પછી એ થોડુંક પોતાના શોખ માટે, અર્થોપાર્જન માટે શાળામાં શિક્ષક થયા હોય અથવા ટાઈમ પાસ કરતા હોય. એ રીતે એ જેટલું અંગ્રેજીને જેવું અંગ્રેજી જાણે છે એમાં જ એ કામ પાડે. એટલે એ પણ કોઈ એવું અદ્ભુત શિક્ષણ નથી મળી જતું તમારા બાળકને પ્રાથમિક શાળામાં જ, કે જેમાં બાળક પછી ચાલો બહુ સારું ગુજરાતી ન શીખ્યો પણ અદ્ભુત અંગ્રેજી આવડી ગયું, એવું તો છે નહીં. એટલે આપણી પાસે બહુ જ તેજસ્વી અને સજ્જ એવા અંગ્રેજી શીખવે અથવા અંગ્રેજીમાં વિષય શીખવે એવા અધ્યાપક કે શિક્ષકો નથી. હવે બાળક એટલું ગૂંચવાય છે, નથી વિષય સમજાતો, નથી વિષયનો પહેલો પરિચય છે એટલે એમાં ગૂંચવાય, પછી પેલી ભાષા અને એનું અજ્ઞાન, અને પછી એ જ્યારે એ વિષય તમે સવાલ પૂછો ત્યારે એના મનને કેવી પ્રક્રિયા કરવી પડે કે એણે આખો સવાલ તમે અંગ્રેજીમાં પૂછો, એને એ ગુજરાતીમાં મનમાં ટ્રાન્સલેટ કરે છે, પછી એનો ગુજરાતી જવાબ ગોઠવે છે અને એ અંગ્રેજીમાં આપે છે. એટલે તમને બાળક સ્લો લાગે છે.
બાળક સ્લો નથી, એ આ પ્રોસિજરમાં મૂંઝાય છે, આ પ્રોસેસમાં ગભરાય છે. કેટલા બધા બાળકો તો ઠીક, મોટા છોકરાઓને પણ મેં જોયા છે, જે લોકોની એમફિલની થીસીસ પણ કદાચ મારે જોવાની આવી હોય અને હું ઇન્ટરવ્યૂ લેતો હું એને પૂછું, હવે એને અંગ્રેજીમાં જ લખી હોય, હું એને ગુજરાતી અને અંગ્રેજી જેમ એને ફાવે એમ જવાબ આપવા માટે કહું, પણ એ બરોબર રીતે વ્યક્ત નથી થઈ શકતા. હું એમને કહું કે ચાલો તમારા થીસીસમાં જ આ પાના ઉપર આનો જવાબ છે એ કહો, તો એ ત્યાં, કારણ કે એ કટ પેસ્ટથી તૈયાર થયા હોય, કારણ કે એટલા બધા સજ્જ નથી વિષયને સમજવા માટેના, અને એમાં પેલું ભાષાનું ભારણ છે. એટલે કેટલાક તો ગુજરાતીમાં સરસ આવડતું હોય તો અંગ્રેજીમાં પૂછાયેલું છે એટલે જવાબ નથી આપી શકતા. ભાષા તમારે માટે આટલો બધો વ્યવધાનરૂપ બનતી હોય તો કેમ એના વિશે પુનર્વિચાર ન થાય? પણ હવે એટલું સ્વીકારતો થઈ ગયો છું કે ભાઈ, સરકારે પણ આમ કહ્યું જ છે કે માતૃભાષા શિક્ષણ અનિવાર્ય, પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં આપો. જો તમે ગુજરાતી ભાષી પરિવાર હો ને, એટલું તો કરો, પછી આગળનું થઈ જશે. એમાં નહીં મૂંઝાય બાળક, આગળ ઉપર એ ટ્રાન્સલેશન કરવા માટેની સજ્જતા એનામાં આવી જ ગઈ હશે, કારણ કે એ વાતને એક ભાષામાં સમજી લેશે, એટલે એ બીજી રીતે તમારી સામે તમારે એને જે જવાબ આપવાનો છે એ ગોઠવવા જેટલી સજ્જતા એનામાં હશે. પણ એનું જે બાળપણ છે, જેમાં ખરેખર એને મજા કરવાની છે, એક તો ઘરથી દૂર જવાનું પહેલી જ વાર, એનો પણ એને શોખ છે. એ તમે એને રડાવીને પરાણે એક એવા વાતાવરણમાં મૂકી આવો છો, પાછા તમને એમ થાય છે કે એ શાળામાં પ્રવેશ મેળવીને તમે મોટી સિદ્ધિ મેળવી છે, એટલે તમે માનવા જ તૈયાર નથી થતા કે તો પછી અહીંયા શું કામ રડવું જોઈએ, આવી સરસ સ્કૂલમાં મૂક્યું છે. પણ બાળકને રડવાના 1000 કારણ હોય, એ તો અકારણ પણ રડે. તો એ જે એનો સરસ ગાળો છે, ભાષા શિક્ષણ સિવાયનો ઉછેરમાં જે મહત્ત્વનો સમય છે, એ ગાળામાં તમે એને બીજા પ્રશ્નો સાથે શું કામ ઊભો કરી દો છો? એને રમવા દો, હરવા ફરવા. અત્યારના બાળકો છે એનું મોટાભાગનું બાળપણ છે ને એ મોબાઈલની રીલ્સ જોવામાં જાય છે અથવા કાર્ટૂન્સ જોવામાં જાય છે. તમે બહુ સરસ બાળપણ જીવ્યા હશો. હળવી ક્ષણોમાં જ્યારે બેઠા હોય હિંચકે, ત્યારે બાળપણ યાદ આવે ખરું? ખૂબ આવે. હવે તો વારંવાર આવે એવી ઉંમરે પણ છું, અને વાતાવરણ પણ એવું છે કે જેમાં એવું આવ્યા કરે, કારણ કે આપણે આપણા ઘરમાં પણ એ પ્રમાણે કેટલાક નિર્ણયો ન લઈ શકીએ. હવે બીજી પેઢી અને એમના બાળકો મોટા થઈ રહ્યા, એટલે એમાં આપણાથી એમ બહુ હસ્તક્ષેપ ન કરાય. અને એ કોઈ એ પણ વડીલ હોય જે આપણી વાતો સાંભળતા હોય, એમણે એ માથું ધુણાવ્યું જ હશે કે છોકરાઓ સાથે પેઢીના સંઘર્ષ ટાળવા હોય તો એક આ સમજણ પણ કેળવી લેવા જેવી. કારણ કે હવે એમને તો તમારી વિચારધારા ખબર છે. મજાની વાત એ છે કે એ લોકો પણ એ વિચારધારાનો લાભ લઈને મોટા થયા છે, પણ હવે એ પણ કંઈ પોતાની જાતને લાચાર માને છે કે આ વાતાવરણમાં આ સિવાય છૂટકો જ નથી, ને છોકરાઓને હરીફાઈનું જગત ને બધું ઘણું બધું બોલે છે, જે બધું ખોટું છે. એવું કશું છે જ નહીં. તમે 2 છોકરાઓને સાથે ઊભા રાખીને દોડાવો એટલે હરીફાઈ થાય ને, તમારા બાળકને શું કામ કોઈ જોડે ઊભું રાખીને દોડાવો છો? સરખામણીમાં જ મૂકો નહીં ને, કારણ કે તમને ખબર છે કે બધા જ જુદા છે. એક ક્લાસમાં ભણનારા તમે 60 મિત્રોને અત્યારે યાદ કરો, તેમાંથી કેટલા ક્યાં છે? બધાને શિક્ષકે એક જ સરખું ભણાવ્યા હતા. એટલે બધું બધાના રસ રુચિ. ઘણા મને એમ કે આ લોકોને છોકરાઓને તો કાંત અને કલાપીની કવિતામાં રસ જ નથી. મેં કહ્યું તમારામાંથી કેટલાને હતો? મારા વર્ગમાં પણ મને હતો, એટલો મારા બાજુમાં જ બેસતો મારો ખાસ ભાઈબંધ એને નહોતો, પણ એને કંઈક ગણિત અંગ્રેજી વિજ્ઞાનમાં ફાવી ગયેલું, તે અત્યારે સારું કરે છે ને 2 પૈસા વધારે કમાય છે. એટલે એવું નથી, રુચિ છે ને એમાં, સાહિત્યની માટેની રુચિ એ તો બહુ જુદી વસ્તુ છે. રુચિ ઘડતર સૌનું પોતીકું હોય, એટલે બાળકને એવા બધામાં નાખે છે ને પછી એટલા પોતે પણ પીડાય છે. પોતાનું બાળક છે. એ તો અત્યારના બાળકની પીડાની વાત થઈ છે. મારે તમારો આનંદ જાણવો છે. મને તો એમની સાથે મજા કરવા માટે બહુ ગમે. હું અમારી ભત્રીજી છે, એની દીકરી છે નાનકડી, એ અહીંયા ઘેર આવે તો હું એને માટેનું પ્લે ગ્રાઉન્ડ છું. અચ્છા. એટલે એ મારા ઉપર બધા પ્રયોગ કરી શકે. એટલે એને જે જોતી હશે, એની મમ્મીને બધા મેકઅપ કરે ને, તો એ સાધનોનો ઉપયોગ એને કરવો હોય, પણ એ પોતાના પર તો કરી ન શકે, તો કાકુને કરી શકાય. તો એને રંગ કરે ને કંઈ અહીં લગાડે જાત જાતનું,
એની માં ચીડાઈ પણ કરી. હું એને કહું કે બેટા તું એવડી હતી ને ત્યારે એક્ઝેક્ટલી આ બધું તે મારા વાળમાં કર્યું જ છે, એટલે ભલે કરતી. તો તમારે બાળક માટે ઉપલબ્ધ થવું પડે. હવે એમ મા બાપો વ્યસ્ત હોય એટલે એટલા ઉપલબ્ધ ન થાય, એટલે તો આપણી જરૂર પડે આજે. હવે બીજું જે ખાલીપો છે એનોય છે ને, વડીલોની ગેરહાજરીનો, કે જે એ લોકોને માટે નથી હાજર ત્યાં. નહીં તો બાળકની ઘણી ચિંતા આ લોકોએ ના કરવી પડે. તો આ પેલા મોબાઈલ મૂકીને કાર્ટૂન જોતાં જોતાં બાળક જમી લે, એમાં સંતોષ મેળવી લેવો, કારણ કે પોતાને પણ નીકળવાનું હોય ઓફિસ જવા. એના બદલે બેસી રહે છોકરું, તો દાદા બેઠા બેઠા કોળીઓ ભરાવે, નાની હોય તો પાછળ ફરતા ફરતા ભરાવે. અમે છોકરાને બગાડીએ છીએ બરાબર છે, પણ છોકરું જે ખાવું જોઈએ એટલું ખાઈ લે છે અને રાજી રહે છે. અંતે તમને ગમે છે ને, તમારું બાળક છે રાજી રહે તો તમને ના ગમે? શિસ્તના કોઈ એવા ખોટા ખ્યાલો શેને માટે પાડવાના? શિસ્ત પાડવા માટે તને કહું, મારો દીકરો નિશાળમાં જેમાં ભણતો હતો, એટલે પ્રાથમિક શાળામાં દાખલ થયો ને, એમાં એ શાળા બહુ મસ્ત, એમાં એને બહુ મજા આવે. એમાં 20 છોકરાને 2 ટીચરને બધા આનંદ કરવાનો, કંઈ કોઈ જવાબ ઘરકામ ને કશું નહીં, મજા. એમાં એ ભણ્યો 4 ધોરણ, એ 4 ધોરણની સ્કૂલ. ત્યાં સુધી એને શાળા નામની આ પીડા શું છે એનો પરિચય નહીં. પછી અમે એને 5મા ધોરણમાં એક બહુ જ સરસ શાળામાં ભણવા મૂક્યો, અને ત્યાં હવે એ પણ થોડો વોકલ છે અત્યારે, તો હવે લખે છે અને બહુ સારું કામ કરે છે. એટલે એને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હશે, તો એણે ટેલિવિઝન જોવાના ફાયદા અને ગેરફાયદા, તેણે ટેલિવિઝન જોવાના ફાયદા વિશે બરોબર કીધું. મજા પડી ગઈ. હજુ તો મને લાગે 5મા ધોરણમાં કે એમ હશે. તો પૂરું થયું, બધા બહુ રાજી થયા, તાળીઓ પડી, ખુશ હતો, અને નીચે બેઠો હશે આવીને. એના ગણિતના શિક્ષકે એને બોલાવ્યો, અને પછી એને જે પ્રકારની ભાષા અથવા તો ટોનની પણ અમારા ઘરમાં છૂટ નહીં, એવી રીતે એણે વાત કરી એ શિક્ષકે બાળક સાથે. તો મિતાઈ બહુ ઢીલો થઈ ગયો, ઘેર આવ્યો, રડ્યો. એની મમ્મીએ પૂછ્યું એટલે એને કારણ કીધું. એની મમ્મીએ મને કીધું, હું ઓફિસ હતો, હું ઓફિસથી ઘેર એની સ્કૂલ પર ગયો. એના આચાર્ય મારા મિત્ર, અને બહુ જ સરસ શિક્ષણવિદ માણસ. મને એમણે હરખ કર્યો કે તુષાર આજે બહુ સરસ, મિતાઈ બહુ મજા કરી. મેં કીધું સાહેબ તમારા એક શિક્ષકનો અભિપ્રાય જરા જુદો પડે છે. અરે મને કે છોડ એવું નથી, એને એ ગણિતના છે, એમને થોડુંક મનમાં એમ લાગ્યું હશે, અને એમને એમ લાગ્યું છે કે બાળકને ટીવી જોવાની છૂટ આપવાથી આમ થાય તેમ. એટલે મેં કહ્યું ના સાહેબ, કાં તો મને એ શિક્ષકની સાથે વાત કરાવો. એ શિક્ષક તો ઘેર પહોંચી ગયેલા, એટલે કંઈ મળ્યા નહીં, સારું થયું. પણ પછી મેં કીધું સાહેબને, મેં કહ્યું તમે મારા દીકરાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દો. અચ્છા. મને કે કેમ એમ તુષાર? મેં કહ્યું ના સાહેબ, જે શાળાના શિક્ષક બાળક સાથે એક તો આવા અભિગમથી વાત કરે એ પણ નહીં, અને આ ટોનને આ ભાષામાં વાત કરે એ અમને નહીં ફાવે. મારા બાળકના ઉછેરમાં આવું કશું ના આવે અને એ પ્રસન્નચિત્ત રહે શાળામાં, એવી મારી ઈચ્છા. પછી બીજી શાળામાં ગયો, એના આચાર્યએ મને કહ્યું કે એડમિશન તો પણ તુષાર ત્યાંથી આવે છે સ્કૂલ તો બહુ સરસ છે, ત્યાંથી કેમ અહીંયા લાવવો છે? મેં કહ્યું સાહેબ તમારી સ્કૂલનું કમ્પાઉન્ડ બહુ મોટું છે. મને કે એટલે? મેં કહ્યું બસ અહીંયા રમે ને. મારા મનમાં બાળ ઉછેરના આવા ખ્યાલો છે, કારણ કે મારા પપ્પાના એવા ખ્યાલો હતા. હવે આ સંતાનો એનો ઉપયોગ ન કરી શકે એવું વાતાવરણ આમ તો એ લોકોએ જ બધા ભેગા થઈને સર્જ્યું છે. આ બધા જેમની સ્કૂલો છે એ બધા આચાર્યો ગુજરાતી માધ્યમમાંથી ભણીને તૈયાર થયેલા છે. બરાબર છે. એ સંસ્થાના માલિકો છે એ બધા ગુજરાતી ભણીને મોટા થયેલા છે. એ હવે અંગ્રેજીનો આટલો મહિમા કરે, અને કરે એનોય વાંધો નહીં, પણ ગુજરાતી વિશે એક અપરાધ બોધ બાળકમાં જાગે એવી રીતે વાત કરે. ગુજરાતીમાં વાત જ નહીં કરવાની. ગુજરાતી બોલવાથી જાણે કોઈ આપણે થોડાક બીજા કરતાં ઓછા નીચા એવો કોઈ લઘુતાનો ભાવ એનામાં જાગે. પણ હું જાણું છું હવે કંઈ મુદ્દા છેડવાની જરૂર નથી, હવે એનાથી કાંઈ વળે એવું પણ નથી. એટલે વળી પાછો પેલા વાક્ય ઉપર પાછો જ આવું છું ને. તમે તો આખો જ પોડકાસ્ટ ટેલિકાસ્ટ કરો એટલે મને શ્રદ્ધા જ છે કે બાળકોની સાથે ઘેર ગુજરાતીમાં વાત કરો. કેટલી બધી વાતો થઈ શકે સાહેબ તમારી સાથે. જૂનો જમાનો યાદ આવી જાય, અત્યારની પેઢીની વાત થઈ શકે, એ બંને વચ્ચેના કમ્યુનિકેશનની વાત થઈ શકે. અત્યારે વોટ્સઅપનો જે જમાનો છે
અને ઇન્સ્ટાનો છે એમાં ડીએમના કારણે અથવા તો વોટ્સઅપના કારણે વર્ડ્સ બહુ નાના થતા જાય છે. ઓકેમાં હવે ખાલી કે જ આવે છે. એ જે ચેન્જ આવ્યો છે, પણ મારે તમને એ એરામાં લઈ જવા છે, એ ચેન્જ પહેલાંના એરામાં. કારણ કે અત્યારે તો એટલું બધું કમ્યુનિકેશન વોટ્સઅપના કારણે ઇઝી થઈ ગયું છે કે આખો દિવસમાં બંને પાત્રો એકબીજા સાથે વાત કરતા હોય. એ બે પાત્રો માટે આવી કોઈ જ વ્યવસ્થા નહોતી. ત્યારે જ્યારે એમને એકબીજાની લાગણી કહેવી હતી તો એ લેટર લખીને કહેતા હતા. તમે લવ લેટર લખેલા ખરા? આમ સીધા લવ લેટર એમ તો ના કહેવાય, પણ અમારા કિસ્સામાં બે જણમાં એ બંને જણને વાંચવાનો લખવાનો શોખ છે. એટલે હું જે કંઈ લખતો એવી એક સરસ ડાયરીનું ફોર્મ મને ગમતું હતું, એટલે એ રીતે લખવાની મારી ટેવ. એ મેં એને પરિચયની એ બી એક ક્ષણે આપી. મેં કહ્યું તું આ વાંચ. એને વાંચી અને પછી એ જે કંઈ લાઈનો એને ગમી હશે ત્યાં પેન્સિલથી આમ પોતે પણ નિશાની કરી. એ નિશાનીઓમાં જ્યાં જ્યાં એને મારી રજૂઆતમાં, વાતમાં, મારા વિચારમાં સવાલ ઉઠ્યો હશે એવું પણ હશે. જ્યાં ક્યાંક એને એમ લાગ્યું હશે કે ઓકે આ કન્સિડર કરાય એવી બાબત છે, તો એ પણ આમ કંઈક બાજુમાં મીંડું કે આમ ટીક કરી હતી. એટલે અમે એવી રીતે વ્યક્ત થયા. એણે પણ એવી જ રીતે લખીને આપ્યું. પણ મારે ખાસ કહેવું જોઈએ તમારી પેઢીને કે જે તો હવે તો બહુ જ મુખર અને બહુ સીધી ટુ ધ પોઈન્ટ અને ઇમિડિયેટલી લાંબુ નહીં કરે એવી એમને કે સારું છે તમે બરાબર ખુલીને વ્યક્ત થાવ છો. હવે દાખલા તરીકે મારી રુચિ સાહિત્યની, હું અમુક રીતે લખું બોલું. મેં મારા લગ્નની કંકોત્રી એવી રીતે લખેલી, મારે ને તારે અમુક પ્રકારનો સંબંધ હોય તો તારે માટેની જે કંકોત્રી છે એમાં મેં એ સંબંધની વાત આવી જાય એવી રીતે એક જુદી કંકોત્રી, એટલે દરેકને મળેલી કંકોત્રી જુદી હતી. અને મારો કઝિન છે, ભાઈ આર્કિટેક્ટ છે, એ બહુ સરસ કેલિગ્રાફી કરે. એટલે એ સામે બેસે, હેન્ડમેડ પેપર પર લખે અને હું દરેકનું એ વ્યક્તિનું નામ અને પછી મને એને માટે જે મારા મનમાં છે એ વાત મૂકું, એ લખે. એટલે એવી બહુ સાહિત્યિક કરેલી. પછી પેલી જાનમાં આવવા માટેની વાત પછી એક પટ્ટીમાં લખેલી, એ કોમન રાખેલી, એ મૂકી બધાની જોડે જેને જેને આપવાની હતી. પછી જાન જોડે ગઈ, પરણીને આવી ગયો, પણ ઘણા એમાં જાનમાં ના દેખાયા. એટલે મેં પાછી પાછળથી એ લોકોને પૂછ્યું, એટલે આ પણ જાનમાં તો આવું હતું. તો મને કીધે ક્યાં બોલાવ્યા હતા? મેં કહ્યું હા બધામાં, મેં ખાસ તમારા થોડા એમાં પેલી મૂકી હતી ને એક પટ્ટી મૂકી. તમને કે હા હતી ને, તું કંઈ આસફાલ્ટનો રોડ કંઈ મહેકશે ને એવું બધું કર્યું હતું એમાં. મેં કીધું હા. તો મેં કહ્યું એમાં મારે એમ કહેવું હતું કે તમે આવો એટલે આપણે આ જાન જોડીને જ્યારે જઈશું ત્યારે એ રસ્તો, આસફાલ્ટ એટલે ડામર અને એનો રસ્તો એટલે એ મહેકી ઉઠશે. અરે મને કહે એના કરતાં સીધું લખીએ નહીં કે જાનમાં આવજો. એટલે ક્યારેક છે ને અભિવ્યક્તિની નાજુકાઈ કે વિશેષતા કશુંક જુદું કરવા જવાથી ગરબડ પણ થાય. એટલે સારું છે, આ તો દોસ્તો બધા એકદમ સીધું મુદ્દા ઉપર જ આવી જાય છે, એટલે સારું છે. ના તમે ટૂંકું કહી દીધું એટલે હવે આઈ લવ યુ જેવું મંત્રવાક્ય પણ એ લોકો આખું બોલવા તૈયાર નથી, અને પછી ઈલું ઈલું જેવા ગીતો પણ કરે છે. સારું, પણ પ્રેમ પૂરેપૂરો કરે એટલે આપણે ઘણું ભાઈ. વાહ વાહ, બહુ બધું પ્રેમ પર લખ્યું હશે તમને. તમારી પ્રેમની સૌથી વધારે ગમતી રચના કઈ? હવે એમાં 2-3 એક્સ્ટ્રીમ છે. એક તો આ બધું જેવું તમે આ સવાલ પૂછો એટલે લોકોના મનમાં દરિયાના મોજા કે રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ વિશેની મારી એ એક સમજણ. હા. પછી એક ફિલ્મ આવી છેલ્લો દિવસ હમણાં, અને મારી આ વયમાં મેં એનું ગીત લખ્યું જેમાં 2 જણા પ્રેમમાં છે પણ વ્યક્ત નથી થયા એમને માટેનું. કહેવું ઘણું છે પણ બોલી શકાય નહીં. એમાં એક પંક્તિ લખી, શબ્દોને બદલે સીધું ચૂમી શકાય નહીં. તો પ્રેમની આ એટલે પૂછીને થાયનું આ એક્સટેન્શન છે આ રચના. એ મારી ગમતી રચના છે ને, એક એવો એક ઉદાસી છે ને, એ સ્થાયી ભાવ છે મારી ભીતર, અને એ હોય જ છે બધાને. ઘણા મને એમ પૂછે કે તમને આમ સવાર કેમ કવિઓને ન ગમે? ગમે જ નહીં. એક સરસ નવી શરૂઆત હોય તો સવાર તો ગમે જ. બપોરે તપ્ત થઈને સિદ્ધ થયાનો આનંદ હોય છે. પણ
એસોસિએશન સાંજ સાથે છે, હમ કારણ કે આપણે સૂર્યના વાતાવરણમાં જીવીએ છીએ અને હવે સૂર્ય જવાનો, એટલે એ જે વિરહ છે ને એ મનમાં પડ્યો જ હોય છે, દરેકના મનમાં. પરમ તત્વને ત્યાંથી છૂટા પડીને તમે આવ્યા છો, એ પૂર્ણ જ્યોતમાંથી અંશ જ્યોત છીએ, તો એ વિરહ છે. તો એ વિરહ સ્થાયી ભાવ છે, એટલે સાંજ મારી ઘણી બધી રચનાઓમાં છે. અને પ્રેમમાં કશું પામી જવું ને એ બધું એટલું બધું એ બહુ સંકુલ મુદ્દાઓ છે. પણ મારી એક રચના મને જે બહુ ગમે છે એ આ છે કે તારી હથેળીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન, એને રેતીની ડમરીનો ડૂમો મળે એનો અલ્લાહ બેલી. ઓહો. એમાં એક પંક્તિ છે કે કોની હથેળીમાં કોનું છે સુખ, કોને કોની? દરિયો મળે ને કોને રેતી. વાહ વાહ મોસમના વર્તારા ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની રહેતી, આપણે આપણા તરફથી ચાહવાનું, વાહ વાહ. કશું પામી લેવાનું, મેળવી લેવાનું. પ્રેમમાં છે ને પોઝિશન અને પોઝેશન આ બે વસ્તુ આડી આવે છે. માલિકીનો ભાવ જેવો ઘૂસે ને અને મેળવી લઉં એવું કશું, અને મેળવ્યા પછી અમારું એવું સંબંધમાં વ્યક્તિમાં પણ એમાં આવે તો એ નડે. એટલે મારી દ્રષ્ટિએ પ્રેમ મને છે ને ઘણા લોકો વાત કરતા એમ કે અમે પ્રેમમાં હતા ને એટલે ત્યારે હું કહું તો એનો અર્થ કે નહીં હો. પ્રેમ માટે હતો ક્રિયાપદ જ નથી, છે છે. જો હોય તો છે. હા પહેલાં હતો ને હવે નથી ને ઘણા વાતોમાં કહે છે મને પહેલાં જેવો એટલો પ્રેમ નથી કરતા, એટલે હવે એનું શું માપ કયું ઉપયોગમાં લેવું કે પહેલાં કયો કરતા હતા અને હવે કેટલો નથી. કારણ કે એ લોકોય ગૂંચવાયેલા છે. તમે મને પ્રેમ કરો છો ત્યાંથી શરૂ થયેલી આ વાર્તા છેલ્લે એના ઉપર પણ ઊભી રહે છે કે તમે મને કેમ પ્રેમ કરો છો. આ એનો ગ્રાફ છે. એટલે એને આનંદવાનું. હું ઘણીવાર સમજાવું છું કે પ્રેમ છે ને એ શરૂઆતનો ગાળો છે, એ એફર્ટ હોય એમાં, પ્રેમ કરાય પડાય ઉડાય બધું જે થતું હોય એમાં પ્રયત્ન કરવો પડે પામવા માટેનો. પછી સ્નેહનો તબક્કો છે જેમાં દાંપત્ય છે, કે જેમાં સ્નેહ એટલે સ્નિગ્ધતા, બે ચક્રો ભેગા થાય એને ઊંજવા પડે એટલે ઘર્ષણ ઘટે તો ગતિ વધે. વાહ વાહ. તો એવા બે, અને એ વય પણ એ જ હોય છે જ્યારે સાથે રહેતા જીવતા જીવતા થોડું થાક્યા હોઈએ, થોડું ઓછું આવ્યું હોય, થોડું કંઈક ભ્રમ નિરસન પણ થયું હોય, અને છતાં એ પડ્યું પાન નિભાવવું ને રોડવી લેવું ને એ બધું. તો એ ગ્રેસફુલી કેવી રીતે કરવું એમાં ઊંઝવું પડે. થોડીક ફ્લેશબેક ટેકનિક પણ વાપરવી પડે, જ્યારે હતો ત્યારે કેમ હતો એ યાદ કરવું, એટલે હવે છે એ થઈ જાય. એટલે એ વખતે સ્નેહ. અને પછી જે વય જૂથમાં હું છું ત્યાં વહાલ એ શબ્દ છે. વહાલ છે ને એ વર્ષે, એમાં પછી સરનામા ન હોય, એમાં આ છોકરાને જાજુ નાને ઓછું ને એવું બધું ન હોય, બધા એના માટે. દાદા રાજી હોય બધા પર રાજી જ હોય. એટલે વહાલ માટે વરસવું. આ પ્રમાણે તબક્કાવાર જો આપણે પણ સમજણમાં વિકસીએ તો પ્રેમ સમજાય, ધીરે ધીરે સમજાય. પણ બધું ઉકેલી નાખવું ને બધું સમજી લેવું ને એવું શું કરવા. થોડુંક એની ગોપનીયતાનું પણ સૌંદર્ય છે. એ પૂરેપૂરો ઉગલી જાય પછી એની મજા ના રહે. હજી કંઈક બાકી છે. જોનારની આંખ બદલાય ને પ્રેમની ડિઝાઇન બદલાય. ઓહ વાહ સાહેબ, આવ તો પ્રેમની વાત થઈ. જીવન પ્રેમથી મધુર છે, અને એવી જ રીતે દોસ્ત વિના જીવન અધૂરું છે. મૈત્રી એટલે શું? મૈત્રી તો પ્રેમથી આગળ છે. એ કંઈ જુદી જ ભૂમિકા છે. પ્રેમમાં છે ને પ્રેમી એવું કહે કે તને જરૂર પડે ને તરત સાદ કરજે, હું આવીને ઊભો રહીશ. મિત્ર છે ને એ એટલું જ કહે કે તારે સાદ પણ ન કરવો પડે, જરૂર પડશે તો હું બાજુમાં હોઈશ જ. હવે એ જે હૈયાધારણ છે ને એ મૈત્રીમાં જ મળે. એને માટે બે પુરુષો જ હોય, બે સ્ત્રીઓ જ હોય, સ્ત્રી ને પુરુષ હોય, કોઈ પણ કોમ્બિનેશન હોય. કારણ કે એને છે ને લિંગભેદ નથી મૈત્રીને. જો એમાંથી બીજા બધા તત્વો, બીજી ઈચ્છાઓ, એ બધું
એનું વિગલન થઈ ગયું હોય અને કેવળ શુદ્ધ મૈત્રી ભાવ જ રહ્યો હોય તો આ વાંધા વચકા કે આ સ્ત્રી પુરુષને એવું બધું એમાં નથી રહેતું. પછી એ સ્ત્રી પુરુષ વચ્ચે પણ એવા પ્રકારની મૈત્રી શક્ય છે અને એવી કોઈક પ્રાપ્તિ જો જીવનમાં હોય એવું કોઈ તો એ ધન્યતા છે. પ્રેમમાં હોવું એ છે ને એ પ્રસન્નતા હોઈ શકે, મૈત્રી એ ધન્યતા છે. પ્રિય પાત્રના પ્રેમી થવાય કે મિત્ર? પ્રેમી તો થવું જ, કારણ કે નહીં તો એમને ઓછું બહુ આવી જશે. એટલે પ્રેમી થવું પણ વિકસવું મૈત્રી સુધી. કારણ કે તમે લગ્નની આપણી જે વિધિ છે ને એ હવે તો પેલા સંસ્કૃતમાં પરણાવે એટલે કોઈ સાંભળતા સમજતા નથી, પણ એમાં જે 7 પ્રતિજ્ઞાઓ છે એમાં 7મી પ્રતિજ્ઞા એવું કહે છે સખા સપ્તપદી ભવ. 7 પગલાં આપણે સાથે ચાલીને એકમેકના મિત્ર થયા. હવે આપણે ત્યાં દાંપત્યમાં ધણી નાથ એવું નથી. નાથવાનું તો બળદને હોય, એવા કોઈ વૃક્ષભાવ પ્રેમમાં હોય જ નહીં. પણ સખ્ય એ દાંપત્યનું પરમ લક્ષ્ય છે, ત્યાં સુધી પહોંચવાનું છે. આરંભ પ્રેમથી જ કરવાનો છે પણ સાથે રહેતા રહેતા મૈત્રી સુધી પહોંચવાનું છે. મિત્ર થઈ જઈએ ને પછી ઘણા બધા સંકોચો ને ઘણા પડળો ને ઘણા આવરણો ને ઘણા દંભ ને દેખાડા ને મોહરા ને એની કંઈ જરૂર જ ન રહે. પછી કદાચ એટલે આઈ લવ યુ ન કહો એવું હું નથી કહેતો, એ પણ એક રિમાઇન્ડર છે એટલે કહેતા રહેવું, એમાં નોટ બેડ. આયરિક ફ્રોમ આર્ટ ઓફ લવિંગમાં કહે છે કે સમયાંતરે પ્રિયના કાનમાં કહેતા રહેવું કે હું તને ચાહું છું, એટલે કરવું એમાં કંઈ ખોટું નહીં, પણ ત્યાં અટકી ન જવું. પછી એક તબક્કો એવો આવે છે જ્યાં ખરેખર આવું કશું કહેવાની જરૂર નથી, જરૂર ન પડે. તમારું મોં જોઈને જ સમજી જાય. અરે મોં ન જુએ ને એના પપ્પાના ઘેર ગયા હોય ને તો પણ એને ખ્યાલ હોય કે અત્યારે શું પરિસ્થિતિ હશે. એટલે એ જે છે ને ત્યાં સુધી વિકસવું. તમે આમ હું ઘણીવાર મારી વાતોમાં કોમ્પેરિંગમાં કહું છું કે દાળ ખારી થાય તો ગુસ્સો તો આવે જ, એમાં કંઈ ના નહીં, પણ તમને જો એવો પણ વિચાર આવે કે કેમ થઈ હશે. ખારી એને બનાવવી તો નહીં જ હોય, પણ એ જ્યારે બનાવતા હશે સવારના ત્યારે કોઈ વિચાર મનમાં આવ્યો હશે, એમના પપ્પાના ઘરની કોઈ વાત યાદ આવી હોય, કોઈની તબિયત બરાબર ન હોય, પરિવારમાંથી કોઈએ કંઈ કહ્યું હોય ને એનું મનમાં દુઃખ હોય, કંઈ ક્લેશ હોય, મન અશાંત હોય, વય સહજ સ્વાસ્થ્યની મર્યાદા હોય, હાથ સહજ ધ્રુજતો હોય, મીઠું વધારે પડી જાય, કાં તો મીઠું જ વધારે ખારું આવે હવે એવું પણ બને છે. તો આવી કોઈ પણ શક્યતાનો તમે વિચાર કરીને તમારો પછી મિજાજ પ્રગટ કરવાનું જેટલી ધીરજ કેળવી શકો ને તો વાંધો ના આવે. અને હું તો ઘણી વાર કહું છું કે ખારી થઈ જ ગઈ તો કરવાનું જેટલું તો કેટલું હોય છે, તમારી પાસે જે પાણીનો પ્યાલો પડ્યો છે એમાં થોડુંક એમાં રેડી દેવું એટલે ખારપ દૂર થઈ જશે. આટલું જ હોય છે. સમયસર યાદ આવવું જોઈએ કે પાણી બાજુમાં જ છે, પણ કેમ ખારી થઈ, થાળીનો છૂટો ઘા કરી દે ભાઈ, એમ કરી દે. પેલા એમ કે નવા પરણેલા ને પેલી બિલાડીને તરત જ ઝાટકે મારી, કેમ કે પહેલા દિવસથી ધાક બેસી જવી જોઈએ, ધાક જ બેસી જાય પછી પ્રેમ ના રહે. એટલે ખારપને દૂર કરવા માટેની સારપ જરૂરી છે. પણ તમને તમારી જે સારપ છે, શબ્દોની સારપ, એના માટે સરકારશ્રીએ પદ્મશ્રીથી નવાજ્યા છે, એના માટેનો રાજીપો તમે શબ્દોમાં ઉતાર્યો છે, એ સાંભળવો છે. હા, કારણ કે મેં જોયું કે આમ જોઉં તો આ મને જે કંઈ સન્માન આપ્યું તે મારા શબ્દને કારણે મળ્યું. પછી કોઈને એમ લાગે કે કવિતાનો શબ્દ કદાચ સાધારણ લાગ્યો હોય, એમ પણ બને. વક્તા તરીકે થોડુંક લોકશિક્ષક જેવું કામે કર્યું છે એટલે શબ્દ ત્યાં પણ, એટલે મને લિખિત અને ઉચ્ચરિત બંને શબ્દ સાથે મેં કામ પાડ્યું છે. મારા ગીતો પણ છપાયા પહેલાં ગવાયા છે, એટલે હોઠે ચડે એવા ગીતો મેં લખ્યા છે. સરળતા એનું પ્રધાન લક્ષણ છે. હેતુપૂર્વક પણ કેટલાક લખાયા છે. હું આર્ટ અને ક્રાફ્ટ્સમેનશિપ બંનેમાં માનનારો માણસ છું. એટલે એવા કોઈ ઉચ્ચભ્રુ કે વ્હાઇટ આઇવરી ટાવરમાં રહીને જ આમ
રાહ જોયા કરું કે કોઈ સમાન ધર્મ આવશે ને ભવિષ્યમાં આખા મહાકાલના પટ ઉપર આપણી વાત સમજે ને એટલી બધી કંઈ ધીરજ એ મારામાં નથી. અને વળી જે કંઈ કર્યું એ બી કોઈ વિશેષ સભાનતાથી કર્યું નથી. તો એ વાત જે કંઈ આજે જ્યાં છું અને જે બનીને આપણે આટલી વાતો કરવાનું પસંદ પણ કર્યું, એના મૂળમાં તો પેલો શબ્દ છે. એટલે આપણે આજે આટલી વિગતે વાતો કરી છે તો મને એમ લાગે છે કે એ શબ્દને મેં જે રીતે એક છાંદસમાં મૂક્યો છે એની વાત હું તમારી સાથે વહેંચું. જી. મારો શબ્દ શુક્લ યજુર્વેદની માધ્યંધીની શાખામાંથી ઉતર્યો છે અને છાપ તિલક છોડીને કાળી કામળી ઓઢીને રંગમહેલના 10 દરવાજેથી નીકળીને ચૈતન્ય વિલાસને નિરખતો, ઓશિકે ચંપાયેલા ચીર સેરવતો, બલ્લી મારાની ગલીમાં પ્યાલીની ખનક સાંભળતો, ગુલાલની ગલીઓમાં સોનલને સાથ કરતો અહીં સુધી પહોંચ્યો છે. મારો શબ્દ વયો છે મારી અનુભૂતિમાંથી, અવલોકનમાંથી, અભ્યાસમાંથી, સંવેદના, સમસંવેદના અને સંતુલિત આકલનમાંથી. જરૂર સમજાય ત્યાં સુધાર્યો અને મઠાર્યો પણ છે એને. મારો શબ્દ એના રૂપ, રંગ, ગંધ, સ્પર્શ, સ્વાદ બદલાયા છે સમય સાથે. ગુલાબીથી શ્યામ ગુલાબી થયો છે. મળી અને માણી શકાય છે એને પંચેન્દ્રિયથી, આંખ, કાન, નાક, જીભ અને ત્વચાથી. મારો શબ્દ આંબલીના પાન જેવો, વઢવાણી મરચાં જેવો, આમ્રફળ શો મધમીઠો, કોઈક વાર કાકડી કડવી નીકળે એવું કંઈક, શિરીષથી રાતરાણી અને પારિજાત, ગુલમહોર અને ગરમાળાથી બહુડાની માદકતા અને કેસુડાથી કપૂરી પાન સુધી. લીલા સૂકા ઘાસ પર ઝલમલ્યો છે મારો શબ્દ તો બાવળની શૂળ અને હાથિયા થોર પર પરોવાયો છે ઝાકળ બની. એ પહેરે છે રેશમથી ખાદી પણ સતત રહ્યો છે જીન્સમાં. મારો શબ્દ રૂપ ધરે છે મોસમી, ત્યારે એ અનુકૂલન સાધે છે એના જે લક્ષ્યરૂપ છે એ લક્ષિત ભાવક સાથે. એનું અનુસંધાન એ સુવાડે જગાડે પણ કોઈને વગાડે નહીં. સરળતા એના સ્વભાવમાં છે, ઉઝરડા પાડવા એની ઓળખમાં જ નથી. મારો શબ્દ ખૂણા ખાંચા વગરનો છે. એનામાં છે જંગલની કેડીની મૌલિકતા. એને હળવેકથી વળી જતા આવડે છે. સાગર તટની રેતની સુંવાળપ, ચાંદની રાતના રણની શીતળતા છે એનામાં. આસફાલ્ટના સડકની ભાવશૂન્યતા નથી એનામાં. દજાડવા અને હૂંફ આપવા વચ્ચેનો ફેર જાણે છે મારો શબ્દ. મારો શબ્દ વિહરે છે શિખરથી તળેટી સુધી. એને કશાનું છોછ નહીં, કોઈનું વળગણ પણ નહીં. કોઈ વાર સામેથી સાદ કરે, કોઈ વાર ખોવાયેલો હોય પોતાનામાં તો મૌન પણ રહે. હાથ લંબાવીને આંસુ લૂછે, પીઠ થાબડે, ખભે હાથ મૂકી સધિયારો આપે, છાતી સરસા ચાંપી અંતર ઓગાળે, હળવેકથી ટપલી મારે ગાલ પર મારો શબ્દ. માથે મૂકે હાથ આશીર્વાદ રૂપે, ચરણ સ્પર્શે વંદન રૂપે. ક્યારેક સંભળાય ખડખડાટ હસતો, ક્યારેક રૂંધાતો, ડૂમાતો. એ ચેસ નથી પાડતો, ફરે છે ક્યારેક ક્યારેક ગાતો, મસ્તીમાં સીટી વગાડતો પસાર થાય શેરીમાં. એને ગમે છે ઘીના દીવાની સુગંધ, એને ગમે છે લોબાનની ખુશ્બુ. વંદન અને સજદા બંનેમાં વ્યક્ત થાય છે મારી શ્રદ્ધા. મારો શબ્દ એ લંબાયેલો હાથ છે, બ્રહ્માંડના કોઈ ખૂણે ઝલમલતા આંસુને લૂછતો, વ્રણમાંથી જમતા રક્તને રોકવા મથતો, કોઈના આગમનની વાટ જોતી આંખો પરની છાજલી શો, ઉડી ઉડી જતી ઓઢણીને ઝાલતો અને ઉડવા દેતો, કેલી કાળની મનગમતી પીડાને વ્યક્ત થતી છુપાવવા હોઠ ઉપર આડો ધરેલો, સ્તનપાન કરતા શિશુની માતાએ હેતથી ચાંપેલો, હળવેકથી ઠેસ મારી હિંચકે બેસા કોફી પીતા ઝૂલતા દંપતીએ ક્યારેક અણગમતી એકલતામાં, ક્યારેક મનગમતા એકાંતમાં ઝાલેલી સાંકળ સરીખો. મારો શબ્દ
કમરેથી વળેલા વૃદ્ધની ડગમગતી ચાલને ટેકો કરતી વાંકી વળેલી લાકડી શું? ક્યાં વાત. પલક ઢાળીને પગ અંગૂઠે ધરતીને ખોતરતી મુગ્ધાની લજ્જા શું? ક્ષણાર્ધમાં ચોરેલા ચુંબન શું? પાપા પગલી કરતાં ભૂલકાની હથેલી વચ્ચેની આંગળી શું? ક્યારેક હૈયા ધારણ સાથે હાથમાં હાથ લઈ રસ્તો ઓળંગતા અનુભવાતી ઉષ્મા શું? ક્યારેક હળવેકથી તો ક્યારેક ઝાટકીને છોડાવાતા સંગાત પછી હથેલીમાં મસળાતો હોય છે મારો શબ્દ. મારો શબ્દ લિખિત અને ઉચ્ચરિત, સસ્વર પણ ખરો. ગમ્યો છે એમ નથી ગમ્યો કોઈકને. ગમવાની જેમ ન ગમવાના કારણ પણ હોય છે સૌના. બને એમ પણ બને. મારો શબ્દ ક્યાંક એ મૂળ નાખીને મોહરે, ક્યાંક પળ બે પળ રહીને કરમાય. જેવી જમીન એને ઉગવાનો આગ્રહ નહીં, રહેવાની જીદ નહીં, હોવાનો આનંદ છે બસ. મારો શબ્દ અહેતુક નથી, એ મારો ભરોસો છે. વાહ. સાર્થક થયો કે નિરર્થક ગયો એ સમય નક્કી કરે. મહાકાલના પટ ઉપર બધા પગલાં કાયમી ન હોય, પણ હોય ત્યારે હોય. શબ્દ તો હોય છે સાગર સરીખો, આ કાંઠે ઓટ ઓ કાંઠાની ભરતી. વાહ. શબ્દ હોય છે સૂર્ય સરીખો, અહીં હાથમે ત્યારે ત્યાં ક્યાંક ઉગે જ. વાહ 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 વાહ, ક્યાં વાત હે. રાજીપો, તમે તમારા શબ્દનો એટલે આખો સમંદર લઈ લીધો છે, દરેક ભાવ લઈ લીધો છે, દરેક રસ લઈ લીધો છે. આ અનુભૂતિ અને આ વાતો અક્ષખલિત આમ જ ચાલ્યા કરે એવી છે. પણ ફરીથી ક્યારેક મળીશું અને અત્યારે અલ્પવિરામ લઈએ. પણ હા, આ સિરીઝમાં ફરીથી ક્યારેક બહુ બધી વાતો કરવી છે, સંબંધો પર, શબ્દ પર અને અત્યારના જીવન પર. ચોક્કસ, મને પણ ખૂબ આનંદ થશે. એટલું કહું સમાપનમાં ચોક્કસ કે મુલાકાતો, પોડકાસ્ટ, એના પોતાના વક્તવ્યો, એવા ઘણા અનુભવો છે જ છે. જ્યારે ક્યારેક સામેની વ્યક્તિ ઘરકામ સાથે આવે અને બહુ જ ધ્યાન દઈને કહેવાતી વાતને સાંભળે. હું તો ભણાવતો હું એટલે મુલાકાત લેવાની કળા વિશે ઘણીવાર વાત કરતો હું છું. એવું જ્યારે ક્યાંક સુયોગ રૂપે સાંભળે ત્યાં વ્યક્ત થવું ગમે. વાહ. આજે એવો એક અનુભવ રહ્યો. ક્યાં વાત. વાહ, થેન્ક યુ વેરી મચ સર. અરે સર, એકચ્યુઅલી તમને જો યાદ કરવું તો અમે તમારી પાસેથી જ્યારે શીખતા હતા ત્યારે ક્યાંક આમાંથી થોડુંક એક ટકો જો શીખી ગયા ને તો મજા આવશે એવું એક સપનું હતું. અને એક સપનું મારું સાકાર થયેલું એ અત્યારે કેમેરા સામે હું શેર કરવા માગીશ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આ બોલતા તમે શીખ્યું. એ પછી એવું થતું કે ક્યારેક સાહેબની સાથે ક્યાંક વાત કરવી છે, કેમ કે નવી પેઢી તરીકે સાવજી અમે લોકો આવ્યા હતા. અને 2016-17 કે 18ની કોઈક એક જીફાની ઇવેન્ટમાં તમારે એન્કરિંગ કરવાનું થયું હતું. ત્યારે આપની સાથે સ્ક્રીન શેર કરવાનું થયું. એ મારા માટે સપનું સાકાર થયું હોય એવી ઘટના હતી. અને અગેન આજે તમને ફરીથી આ રીતે સાંભળી રહ્યો છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ રાજી રહ્યો. તમારી પેઢી મારી શ્રદ્ધાને દ્રઢ કરે છે. થેન્ક યુ સર. મળીએ જલ્દી. એક નાનકડા અલ્પવિરામ બાદ ફરીથી બહુ બધી વાતો સાથે આપણે તુષાર સરને મળીશું. જોતા રહો બિયોન્ડ બાઉન્ડ્રીઝ વિથ જીતુ બાંધણિયા.